ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાઇટલ સાયન્સનો પહેલો પાર્ટ છે એનું ડિસ્કશન કરેલું છે. ઓકે, જેની અંદર આપણે કયા કયા વાઇટલ સાયન્સ શું ઇમ્પોર્ટન્ટ છે, વાઇટલ સાયન્સની અંદર કયા કયા ઇન્ક્લુડ થાય છે એના વિશે વાત કરેલી હતી. એના અંદર આપણે પહેલો ટોપિક ચાલુ કરેલો છે કે ટેમ્પરેચર. ઓકે, તો ટેમ્પરેચરની અંદર આપણે આગળના લેક્ચરની અંદર થર્મોજીનેસિસ ભણેલું છે કે આ હીટ પ્રોડક્શન કઈ રીતે થશે આપણી બોડીની અંદર, એના વિશે ડિસ્કશન કરેલું છે. તો આજનો આપણે આ લેક્ચર છે આપણે વાઇટલ સાયન્સ છે કન્ટિન્યુ કરેલો છે. ઓકે, તો ટેમ્પરેચરની અંદર આપણે જોયેલો તો કે થર્મોજીનેસિસ છે એ કઈ રીતે બનશે, ટેમ્પરેચર કઈ રીતે બનશે, એ એક કેમિકલ મિકેનિઝમ હતી કે જે નોન વિઝિબલ છે. ઓકે, કે તમે એટીપી કઈ રીતે બને છે, મેઇન કામ કોનું છે તો કે સેલ જે છે એ એટીપી આપશે ને એટીપીથી જ આપણું ટેમ્પરેચર બનશે. ઓકે, તો એ કેવી મિકેનિઝમ છે બેટા, તો કે એક કેમિકલ મિકેનિઝમ છે કે જે વિઝિબલ નથી. હીટ આપણે બોડીની અંદર બને છે, તમે જોઈ શકો ના જોઈ શકો, તો એ કેવી મિકેનિઝમ થઈ, કેમિકલ. હવે આજે આપણે જોવાનું છે તો એ શું જોવાનું છે તો કે થર્મોલાઇસિસ. આપણે બે કન્ડિશન હતી, થર્મોજીનેસિસ અને થર્મોલાઇસિસ. આ બંને વચ્ચેનું ટેમ્પરેચર છે એ મેન્ટેન થશે તો આપણે શું કહેશું કે નોર્મલ ટેમ્પરેચર છે. ઓકે, તો થર્મોલાઇસિસ શું છે? લાઇસિસ મીન્સ તમે શું સમજશો તો કે તૂટવું. ઓકે, તો થર્મોલાઇસિસ મીન્સ હું એમ કહી શકું કે હીટ લોસ. ઓકે, હીટ લોસ. હવે હીટ લોસ થશે, આપણી બોડીની અંદર હીટ લોસ થાય છે એ આપણે જોઈ શકશું. એટલે એને કેવી મિકેનિઝમ કહેવાની છે? ફિઝિકલ મિકેનિઝમ આપણે એને કહેશું. કઈ રીતે કે આપણે બોડીની અંદરથી પર્સ્પિરેશન થ્રુ છે એ જાશે હીટ લોસ, પછી રેક્ટમ થ્રુ જાશે, યુરિન થ્રુ જાશે, એ આપણે ફીલ કરી શકીએ. ઓકે, ધેન પર્સ્પિરેશન છે, તમે સ્વેટને જોઈ શકો છો, તો એક કેવી મિકેનિઝમ થઈ તો કે ફિઝિકલ મિકેનિઝમ. ઓકે, ધેન વાત કરીએ કે બાય ધ સ્કિન. આપણે ફર્સ્ટ વાત કરીએ કે સ્કિન દ્વારા છે એ કઈ રીતે હીટનો લોસ થાય છે, તો કે એનો મેઇન કોઝ શું છે તો કે સ્કિનમાંથી જે લોસ થાય એનો મેઇન કોઝ શું છે તો કે પ્રિન્સિપલ ઇઝ વાસોડાયલેશન. આપણે વાત કરી હતી ને કે થર્મોજીનેસિસની અંદર શું થશે, વેઝો કોન્સ્ટ્રિક્શન થશે, વેસલ્સ કોન્સ્ટ્રિક્ટ થશે, જેના લીધે હીટનું પ્રોડક્શન થશે. અને આની અંદર શું થાય તો કે વેઝોડાયલેશન થશે, જેની અંદર હીટ લોસ થશે. શું થશે બેટા? હીટ લોસ થશે. આ એમસીક્યુ એક્ઝામમાં પૂછાય શકે કે વેઝોડાયલેશન થવાથી કઈ મિકેનિઝમ થશે, થર્મોલાઇસિસ થશે કે થર્મોજીનેસિસ થશે? તો તમારો આન્સર શું હોય? વેઝોડાયલેશન. અને વેઝો કોન્સ્ટ્રિક્શન પૂછે તો તમારો આન્સર શું આવશે? થર્મોજીનેસિસ. સમજાણું? હવે હું નોર્મલી વાત કરું કે આપણા એક્સક્રીટરી વેસ્ટને આપણા જે બોડીનો વેસ્ટ છે, ઓકે, એને એક્સક્રીટ કરવા માટેની જે સિસ્ટમ્સ છે, એક્સક્રીટરી સિસ્ટમ, એની અંદર હું કયું કહું તો કે એક તો લંગ્સ, ઓકે, ધેન યુરિનરી સિસ્ટમ, ધેન હું કહી શકું એક તો જીઆઈટી, ધેન અને સ્કિન. આપણા બોડીના વેસ્ટને બહાર કાઢવા માટેની કઈ કઈ સિસ્ટમ છે તો કે 4 સિસ્ટમ છે. તો આ 4 સિસ્ટમથી જ આપણે શું જોવાનું છે? હીટ લોસ થશે. ઓકે, કે આ 4 સિસ્ટમથી જ આપણે બોડીનો વેસ્ટ બહાર નીકળે છે, એટલે હું કહી શકું કે આના થ્રુ જ આપણે હીટ લોસ થશે. ઓકે, તો લંગ્સ થ્રુ છે એ કઈ રીતે થાય છે તો કે આ જોઈ નથી શકાતું. આપણા લંગ્સથી આપણે જે શ્વાસ લઈએ છીએ ને CO2 બહાર કાઢે છે, કેટલો કાઢે છે કે પર ડે 500 ml જેટલું છે, એ હીટ લોસ કરે છે કે જે ઇનવિઝિબલ છે. ઓકે, તો ત્યાંથી આપણો હીટ લોસ થાય છે. ધેન યુરિનરી સિસ્ટમ એટલે તમને ખબર જ છે કે જ્યારે તમે યુરિન પાસ કરો છો ત્યારે તમને
હીટ લોસ થતું ફીલ થશે. ઓકે, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે જે લોકો યુરિન વધારે પાસ કરે છે એનું હીટ ટેમ્પરેચર કેવું હશે, બોડીનું ટેમ્પરેચર કુલ હશે. જ્યારે યુરિન પાસ નહીં કરતું હોય તો એનું બોડીનું ટેમ્પરેચર કેવું હશે બેટા, હાઈ હશે. ઓકે, ધેન જીઆઈટી સ્ટૂલ પાસ કરશું. ઓકે, તો એના થ્રુ પણ શું થશે, હીટનું લોસ થશે. ધેન સ્કિન તો તમને ખબર જ છે કે પર્સ્પિરેશન થ્રુ છે આપણે બહાર આવશે અને પછી બાષ્પ થઈને વેપર થઈ જશે. ઓકે, તો તમને એક્ઝામની અંદર પૂછે કે મેજર હીટ લોસ ક્યાંથી થશે, કઈ સિસ્ટમથી થશે, મેજર હીટ લોસ તમને પૂછે તો તમારો આન્સર શું આવશે, સ્કિન. શું આવશે બેટા, સ્કિન આવશે. જ્યારે તમને એમ પૂછે એક્ઝામની અંદર કે મેજર એક્સક્રીટરી ઓર્ગન કયું છે, કે સૌથી વધારે એક્સક્રીટરી વેસ્ટ કોણ કાઢશે, મેજર એક્સક્રીટરી ઓર્ગન, તો તમારો આન્સર શું આવશે, યુરિનરી સિસ્ટમ. ઓકે, યુરિનરી સિસ્ટમની અંદર શું આવશે, યુરિનમાં તમારું બધો વેસ્ટ આવશે, યુરિયા છે, ક્રિએટ છે, ઓકે, ડ્રગ્સ છે, મીન્સ જે વેસ્ટ છે એ મોસ્ટ કોમનલી ક્યાંથી નીકળશે, એક્સક્રીટ કઈ મોસ્ટ કોમનલી થશે વેસ્ટ, તો કે યુરિનરી સિસ્ટમ થ્રુ. જ્યારે મેજર હીટ લોસ પૂછે તો તમારો આન્સર શું આવશે, સ્કિન. ઓકે, સમજાણું? ઓકે, ચલો, તો આ શું હતું કે આપણે કઈ કઈ રીતે છે આપણું બોડીની અંદરથી હીટ લોસ થાય છે. હવે આપણે એને એક એક કરીને અહીંયા જોવાનું છે. તો કે રેડિયેશન, તો રેડિયેશન શું થશે, તો કે બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. ઓકે, તો રેડિયેશન મીન્સ શું થશે, આના દ્વારા છે મોસ્ટ કોમનલી કેટલા પર્સન્ટેજ થશે, કે મેજર 60% હીટ લોસ થશે. ઓકે, કેટલું થશે, 60%. હવે મેડમ શું કહેવા માંગે છે, રેડિયેશન એટલે શું થશે, રેડિયેશન એટલે હું એમ કહી શકું કે એવા કિરણો કે જે ઇનવિઝિબલ છે. ઓકે, બોડીની આસપાસ એક કિરણો આવશે કે જે હીટ લોસ કરે છે. આજુ એક મેગ્નેટિક એવું શું કહેવાય એન્વાયરમેન્ટ છે, એવા કિરણો છે કે જે આપણા બોડીનું હીટ લોસ કરે છે. ઓકે, હવે એ કિરણો આપણી ઉપર પડશે ત્યારે જ આપણું હીટ લોસ થશે. હવે તમે કોઈ એવી જગ્યાએ ગયા છો કે જ્યાં રેડિયેશન નથી, જ્યાં આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નથી, તો તમારું જે બોડી હીટ લોસ થશે નહીં થાય. ત્યાં તમારું ટેમ્પરેચર કેવું રહેશે, હાઈ જ રહેશે. ઓકે, તમે ઠંડી જગ્યાએ જાઓ છો તો ત્યાં તમને કિરણો નહીં મળે. ઓકે, તો કિરણો ન મળે તો તમારો હીટ લોસ થશે નહીં થાય. તો આવી રીતે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એનાથી આપણે કેટલું હીટ લોસ થશે, 60%. હવે અમુક વસ્તુ એવી હોય કે આપણે જોઈ ના શકીએ. હવે હું એસી ચાલુ કરું છું તો અહીંયાથી રિમોટથી થાય છે, અહીંયાથી કોઈ વાયર જોઈન્ટ કરેલો છે, નથી જોઈન્ટ કરેલો. તો અમુક વસ્તુ છે એ કેવી હોય, ઇનવિઝિબલ હોય. હું અહીંયાથી બોલું છું તો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, મતલબ કોન્ટેક્ટમાં છે પીસીના. ઓકે, તો એ વસ્તુ વાયર થ્રુ કે જોડેલ નથી, પણ અમુક કિરણો આપણે કોઈને ફોન કરીએ છીએ. ઓકે, તો એ બધી વસ્તુ શું છે, ઇનવિઝિબલ છે. શું છે, ઇનવિઝિબલ. તો એવી રીતે રેડિયેશન થ્રુ છે આપણા બોડીને કિરણો દ્વારા જે આપણો બોડીનો હીટ લોસ થાય છે. તો મેક્સિમમ કેટલો થાય છે બેટા, 60%. ઓકે, સમજાણું? ધેન શું છે, તો કે ઇવાપોરેશન એટલે શું થશે, અહીંયા નામમાં જ લખેલું છે કે નામમાં જ લખેલું છે કે ઇવાપોરેશન એટલે શું થશે, ઈને હટાવી દો એટલે અહીંયા શું થઈ ગયું, વેપર. શું થઈ ગયું બેટા, અહીંયા વેપર દેખાય છે. ઓકે, હું ન્યૂ કલર લઉં છું. ઓકે, અહીંયા આપણે ઈને હટાવી દઈએ તો અહીંયા શું આવશે, વેપર. શું આવશે, વેપર. કે વેપર છે મતલબ કે લિક્વિડ છે એ કેમાં ચેન્જ થશે, લિક્વિડ ચેન્જ ઇન્ટુ વેપર. ઓકે, વેપરાઇઝેશન મીન્સ કે આપણે બાષ્પ કહીએ ને કે તમે કોઈ પાણીને ગરમ મૂક્યું છે, 1 લીટર પાણીને ગરમ મૂક્યું છે, પણ થોડોક ટાઈમ તમે એને ઉકળવા દેશો તો બધું પાણી છે શું થઈ જશે, 1/2 લીટર. મીન્સ કે
અડધો લીટર પાણી છે શું થઈ જશે, બાષ્પીભવન થઈ જશે, મીન્સ કે એન્વાયરમેન્ટની અંદર જતું રહેશે. અને ઉપર જો તમે પ્લેટ ઢાંકેલી છે તો તમને ઉપર ત્યાં બૂંદો જોવા મળશે. ઓકે, અને આ પાણી છે તમે થોડોક ટાઈમ વધારે રાખશો તો બધું પાણી છે ક્યાં જતું રહેશે, હવામાં જતું રહેશે. તો એ કેવી પ્રોસિજર થઈ, તો કે વેપોરાઇઝેશન થઈ છે. ઓકે, હવે હું તમને વાત કરું કે વેપર એટલે શું થાય, તો કે અહીંયા આપણે એટમોસ્ફિયર છે એની અંદર પણ અમુક બૂંદો પ્રેઝન્ટ હોય છે. હવે હું તમને વાત કરું કે આપણે અહીંયાનું ટેમ્પરેચર જોઈએ કે આપણે હું તમને વાત કરું કે મોન્સૂનની અંદર ટેમ્પરેચર કેટલું હશે, તો કે 30 ડિગ્રી રાખીએ આપણે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તો હવે 30 ડિગ્રી હું રાખું છું, તો મોન્સૂનની અંદર આપણે 30 ડિગ્રી ટેમ્પરેચર રાખીએ ને હું તમને એમ કહું કે આપણે 30 ડિગ્રીએ કપડાં સૂકવવાના છે, તો તમે પંખાની નીચે પણ રાખશો તો પણ કપડાં કેવા રહેશે, ભીંજાયેલા જ રહેશે ને. અને તમને મોન્સૂનની અંદર છે વાતાવરણ કેવું લાગશે, ભેજવાળું લાગશે. જો ટેમ્પરેચર અને હ્યુમિડિટી આ જે છે એને શું કહેવાય છે, હ્યુમિડિટી. નોર્મલ હ્યુમિડિટી કેટલી હોય બેટા, હું જે વાત કરું છું એને શું કહેવાનું છે, હ્યુમિડિટી 60% હોય. કેટલી હોય, 60% હોય. તો ટેમ્પરેચર તો આપણે સેમ જ છે 30 ડિગ્રી સેલ્સિયસ. હવે આના ટેમ્પરેચરે હું સમરની અંદર હું 30 ડિગ્રીએ કપડાં સૂકવું છું તો ઇઝીલી સુકાઈ જશે. ઓકે, અને આની જ અંદર હું વિન્ટરમાં પણ હું 30 ડિગ્રીએ સૂકવું તો સુકાઈ જશે. કેમ કે ત્યારે તો ઠંડુ જ વાતાવરણ છે તો પણ કેમ સુકાઈ જશે, એટલે સુકાઈ જશે કે એન્વાયરમેન્ટની અંદર જે વેપર છે, હવાના જે કણો છે ઝીણા કે જે ઇનવિઝિબલ છે, કે તમને કે મને દેખાય એમ નથી, તો ત્યાં મોન્સૂનની અંદર છે એ પ્રેઝન્ટ હશે. પાણીની નાની બૂંદો છે એ પ્રેઝન્ટ, જેને આપણે ગુજરાતીમાં ભેજ કહીએ છીએ. ઓકે, અને વિન્ટરની અંદર એવું નહીં હોય. કેવું હશે એટમોસ્ફિયર, તો કે ડ્રાય એટમોસ્ફિયર હશે, તો ઇઝીલી કપડાં સુકાઈ જશે. તો ટેમ્પરેચરમાં ખબર પડી, ટેમ્પરેચર કોને કહેવાય ને હ્યુમિડિટી કોને કહેવાય. હ્યુમિડિટી નોર્મલ કેટલી હોય, 60% હોય. ટેમ્પરેચર તો આપણે સેમ જ રાખ્યું છે, પણ શું ચેન્જ થાય છે બેટા, હ્યુમિડિટી ચેન્જ થાય છે. જેવી રીતે વાતાવરણ ચેન્જ થાય છે એવી રીતે હ્યુમિડિટી ચેન્જ થાય છે. ઓકે, તો હવે વેપોરાઇઝેશનની વાત કરું તો બોડીની અંદરથી આપણે જે પરસ્પિરેશન બહાર આવે છે, પરસેવો બહાર આવે છે, તો શું એ પાછો અંદર જાય છે, નહીં. કેમ કે તો ઉકળીને બહાર તો આવ્યો છે, તો અંદર કઈ રીતે જશે, અંદર નહીં જાય, પણ એ બૂંદ છે એ શું થઈ જશે, હવામાં ભળી જશે, મીન્સ કે વેપર થઈ જશે. તો હવે બધી વેપર છે એ બધી ભેગી થઈ અને ઉપર બધી એકઠી થશે અને પછી શું થાય, વરસાદ. તમને ખબર જ છે કે સમર જાય પછી જ આપણે મોન્સૂન આવે છે ને, તો એની અંદર શું થાય છે કે જે જમીનની અંદર જે પાણી રહેલું છે એ બધું શું થશે, વેપર થઈને બધું ઉપર. હું જમીનની વાત કરું છું, પાણી નદી તળાવની વાત નથી કરતી. ઓકે, કે જમીનની અંદર પણ જે પાણી રહેલું છે એ બધી ઝીણી એ આપણને દેખાશે નહીં. એ બધું પાણી છે એકઠું થઈ અને ક્યાં જશે, ઉપર વાદળ, મતલબ એકઠું થશે અને ત્યાં પછી એટમોસ્ફિયર બનશે. અને જ્યારે વાતાવરણમાં કોઈ ચેન્જીસ આવશે પછી એ પાણી જે એકઠું થયેલું છે એ વરસાદરૂપી નીચે પડશે. ઓકે, તો આ રીતે છે વેપોરાઇઝેશન હોય. તો આપણા બોડીની અંદર છે વેપર થ્રુ કઈ રીતે જશે, તમને સમજાણું. લંગ્સથી પણ જાય છે, તો તમને દેખાય છે નાની બૂંદો છે એ હીટ લોસ થાય છે, તમને દેખાય છે, નહીં દેખાય. ઓકે, તો આ શું છે, વેપોરાઇઝેશન. સમજાણું. ઓકે, ધેન કન્વેક્શન એટલે શું થશે, કન્વેક્શન એટલે શું થશે, તો કે બાય સર્ક્યુલેટરી એર. બીજો કલર લઈએ આપણે. તો કન્વેક્શન છે એની અંદર શું આવશે, તો કે બાય સર્ક્યુલેટરી એર. હવે આમાં શું કહેવા માંગે છે, કન્વેક્શનની અંદર શું થશે કે તમને ગરમી થાય છે. ઓકે, ગરમી થાય છે તો તમે શું કરશો કે ડાયરેક્ટ પંખો ચાલુ કરશો અથવા તો એસી ચાલુ કરશો. એસી એટલું વર્ક નહીં આપે, પણ તમે પંખાની સામે આવશો ને તમારી જે હીટ છે એ શું થશે, ફેંકાશે. ઓકે, તો એ શું થયું, તો કે સર્ક્યુલેટરી, મતલબ આ શું થયું, તમારે જે આજુબાજુનો જે હીટ છે, તમારા બોડીની હીટ છે એ શું થશે,
દૂર જશે, તમારાથી ફેંકાશે. ઓકે, તો એ શું થયું? સર્ક્યુલેટરી એર. સમજાણું શું કહેવા માંગે છે? તો કન્વેક્શનની અંદર શું કહે છે? તો કે બાય સર્ક્યુલેટરી એર, પંખાથી તમને હવા આપવામાં આવે છે અને તમારું હીટ છે એ તમારા બોડીથી દૂર, જે ઇનવિઝિબલ છે. ઓકે, એ ઇનવિઝિબલ છે. તમને પંખાથી ઠંડી આપવામાં આવે છે, પવન આપવામાં આવે છે, તો એ શું થયું? એક પ્રકારનું હીટ લોસ થાય છે. તમે બાઇકની ઉપર જાઓ છો અને જે તમને પવન આવે છે અને તમારી હીટ છે એ દૂર જાય છે. ઓકે, તો એ એક પ્રકારનું શું થયું? સર્ક્યુલેટરી એર થયું. ઓકે, એના થ્રુ છે આપણો હીટ લોસ થશે. તો આપણે વાત કરીએ કે વેપોરાઇઝેશન થ્રુ છે કેટલા પર્સન્ટેજ થશે હીટ લોસ? તો કે 22%. કેટલો થશે બેટા? 22%. જ્યારે બાય સર્ક્યુલેટરી એર છે કેટલો થશે? 15%. કેટલો થશે? 15%. મેક્સ છે કોના દ્વારા થશે? 60% રેડિયેશન દ્વારા. અને ધેન ઇવોપોરેશન દ્વારા કઈ રીતે થશે? તો કે 22%. અને કોન્વેકેશન દ્વારા કેટલું થશે? તો કે 15%. ઓકે, તો ધેન વાત કરીએ આપણે કંડક્શન. કંડક્શન એટલે શું થશે? તો કે બાય ડાયરેક્ટ કોન્ટેક્ટ. કે બાય ડાયરેક્ટ કોન્ટેક્ટ. ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા છે આપણો હીટ લોસ કેટલો થશે? તો કે 3%. કેટલો બેટા? 3. સૌથી લીસ્ટ કયો છે? તો કે કંડક્શન. અને સૌથી હાઈએસ્ટ કયો છે? તો કે રેડિયેશન. ઓકે, તો કંડક્શનની અંદર કઈ રીતે થશે? તો હું તમને વાત કરું કે અત્યારે આપણે શિયાળાની સિઝન છે. ઓકે, તો તમે બેન્ચ ઉપર બેસશો અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ટચ કરશો તો તમને શું લાગશે? બધી વસ્તુ ઠંડી લાગશે. તો એ વસ્તુ ઠંડી નથી, પણ તમારા બોડી ટેમ્પરેચર કરતાં એનું ટેમ્પરેચર કેટલું છે? ઓછું છે. ઓકે, તો તમારું બોડીનું ટેમ્પરેચર જો એને ટચ કરશે તો ડાયરેક્ટ કોન્ટેક્ટ થયો હોટ અને કોલ્ડનો. તો એવી રીતે જ્યાં હીટ લોસ એનું તમારે ત્યાંની જે આપણી હાથની હીટ છે એ શું કરશે? એ ખેંચી લેશે. ઓકે, તો એ રીતે છે આપણો હીટ લોસ થાય છે. એટલે શું થયું? ડાયરેક્ટ કોન્ટેક્ટ થયું. તો અહીંયા શું આવે છે? તો કે હોટ એન્ડ કોલ્ડ ઓબ્જેક્ટિવ્સ છે. હોટ એન્ડ કોલ્ડ ઓબ્જેક્ટિવ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો શું થશે? તો કે હીટ લોસ થશે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે પેશન્ટ છે, ફીવરવાળું પેશન્ટ છે, એ નોર્મલ એવું ત્યારે આપણે એને મેડિસિન આપી, પછી આપણે એને પાઇન ચડાવ્યા અને તોય પણ છે રિલીવ નથી થતું, તો ડૉક્ટર લાસ્ટમાં શું કહેશે? એને કોલ્ડ સ્પોન્જિંગ કરો. શું કરશે? આપણે કોલ્ડ સ્પોન્જિંગ કરીએ છીએ ને, તો કોલ્ડ સ્પોન્જિંગમાં શું થશે કે પેશન્ટને આપણે ફોરહેડ ઉપર બધું મૂકશું અથવા તો અહીંયા બધું લગાડશું. ઓકે, તો તમે થોડીક વાર રહીને પછી તમે અડશો ને તો એ કેવું તમને લાગશે? ગરમ. તમને ઘરે હોય ત્યારે મમ્મી એમ કહે છે ને કે મીઠાના પોતા મૂકી દે, તો એ મીઠાના પોતું પછી તમે અડશો તો તમને થોડાક ટાઈમ પછી ગરમ લાગશે. એ શું કરે છે? તો કે આપણા બોડીની હીટને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. તો આ રીતે પણ હીટ લોસ થાય છે. સમજાણું શું કહેવા માંગે છે? ઓકે, તેને આપણે ક્યારેક લાગેલું હોય, પેન થાય, તો આપણને અહીંયા આઈસ પેક મૂકવાનું કે, તો આઈસ પેક મૂકશે તો આપણી હીટ છે તે આપણે જે બળતરા થઈ છે, હીટ છે એ શું થશે? એબ્ઝોર્બ થઈ જશે. ઓકે, તો કઈ કઈ મેથડ છે બેટા? રેડિયેશન, ઇવાપોરેશન, કન્વેક્શન અને કંડક્શન. સમજાણી? તો કેના દ્વારા છે? તો કે બાય ધ સ્કિન. આ જે વસ્તુ છે, આટલી વસ્તુ છે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધેન વાત કરીએ કે બાય ધ લંગ્સ. આ બધી વસ્તુ છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ સ્કિન દ્વારા જે કઈ રીતે થાય છે અને કેટલા પર્સન્ટેજ થાય છે એ એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે. એન્ડ આ પણ પૂછાઈ શકે કે વાઝોડાયલેશન મીન્સ કે થર્મોલાઇસિસ થાય છે તો એની અંદર શું થશે? વાઝોડાયલેશન થશે કે વાઝોકોન્સ્ટ્રિક્શન થશે. ઓકે, તો આ શું વસ્તુ હતી? તો કે બાય ધ સ્કિન દ્વારા છે કઈ રીતે હીટનો લોસ થશે એ. તે બાય ધ લંગ્સ, બાય ધ લંગ્સ દ્વારા કઈ રીતે હીટ લોસ થશે એ મેં તમને વાત કરી ને કે આપણે નાકની અંદરથી જે CO2 આપણે જે બ્રિથિંગ કરીએ છીએ એના થ્રુ છે આપણો હીટ લોસ થાય છે. તેન કિડની દ્વારા થાય છે, યુરિન થ્રુ. ઓકે, ધેન બાય ધ ઇન્ટેસ્ટાઇન મતલબ કે સ્ટૂલ થ્રુ છે આપણું બોડીનું શું થાય છે? હીટ લોસ થાય છે. ઓકે, આ નોર્મલી વસ્તુ હતી. સમજાણી? હવે આપણે એક નેક્સ્ટ વાત કરવાની છે કે હું તમને એક વસ્તુ કહું કે શું છે અહીંયા, હું તમને પાર્ટીશન પાડું. ઓકે, ચલો ફર્સ્ટ આપણે વાત કરીએ અહીંયા કે ઇન્ક્યુબેટર છે. અહીંયા ઇન્ક્યુબેટર
બેટર. ધેન સેકન્ડ હું વાત કરું તો કે રેડિયન્ટ વોર્મર. રેડિયન્ટ વોર્મર. અને અહીંયા લાસ્ટ વાત કરું તો કે ફોટોથેરાપી. ઓકે, હવે હું તમને એક વસ્તુ અહીંયા દોરીને સમજાવું કે આ ઇન્ક્યુબેટર છે, તો ઇન્ક્યુબેટર છે એ કઈ રીતે હશે કે બેબીની વાત કરીએ છીએ, નાના બેબીની અંદર કે આ શું છે, આ ઇન્ક્યુબેટર છે. આ કેવું હશે તો કે પેક હશે. આની અંદર શું અહીંયા છે, આ બેબી સૂતું છે. ઓકે, તો ઇન્ક્યુબેટરની રચના કઈ રીતે હશે કે અહીંયા છે એક હોલ ટાઈપનું હશે કે જેની અંદરથી નર્સ છે એ બેબીનું શું કરશે, ડાયપર ચેન્જ કરશે અથવા તો કોઈ પ્રોસિજર કરવાની છે તો અહીંયા થ્રુ કરશે. આ રચના કેવી હશે તો કે પેક. ઓકે, કે એને છે કોઈ પણ જાતની હવા નહીં લાગે એ રીતનું એનું આ કેવું હશે, પેક હશે. કેવું હશે, કાચની પેટીમાં રાખી. આપણે એમ કીધું જ કે કહેતા હોય ને કે આ બેબીને છે આપણે કાચની પેટીમાં રાખેલું છે, તો કેના ઉપર રાખેલું છે કે બેબી છે કેવી રીતે રાખેલું, ઇન્ક્યુબેટરની અંદર રાખેલું છે, જેમાં શું કરશે, નર્સને કોઈ પણ વર્ક કરવું છે તો અહીંયાથી એ કરશે. બાકી છે બેબીને શું કરવામાં આવશે, બંધ રાખવામાં આવશે. મતલબ અહીંયા શું કરવામાં આવે છે તો કે હીટને, મતલબ કે ટેમ્પરેચરને શું કરવામાં આવે બેટા, હીટને અથવા તો ટેમ્પરેચરને શું કરવામાં આવે છે, અહીંયા મેન્ટેન કરવામાં આવે છે. શું કરવામાં આવે, મેન્ટેન કરવામાં. અહીંયાથી કાંઈ હીટ વીટ નથી આપતી. અહીંયા મેં એવું કીધું કે હું અહીંયા હીટ આપું છું નહીં, પણ એનું જે ટેમ્પરેચર છે, એકચ્યુઅલીમાં બેબીનું જે ટેમ્પરેચર છે એને આપણે મેન્ટેન રાખવાનું છે. એને કોઈ હીટ નથી આપવાની કે એની કોઈ હીટ બહાર નથી જવા દેવાની. ઓકે, તો એ બહાર ના જાય એના માટે આની રચના કેવી હોય તો કે બંધ હોય. તો આ કેના થ્રુ થશે, આની અંદર શું કરવામાં આવે તો કે કન્વેક્શન મેથડ છે. કન્વેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. કન્વેક્શન એટલે શું કીધું તું મેં કે બાય ડાયરેક્ટ સર્ક્યુલેટરી એર. હવે આ બંધ છે તો આની અંદર કોઈ હવા આવવાની નથી અને આવશે તો પણ બેબીને ટચ નહીં કરે. કેમ નહીં કરે કે એની રચના કેવી છે, બંધ છે. ઓકે, હવે હું તમને એક વાત કહું કે આપણે બ્લેન્કેટ છે, બ્લેન્કેટની અંદર આપણે સૂતા હોય તો આપણું શું કામ ચાલુ પંખો હોય તો પણ આપણે બ્લેન્કેટ ઓઢીએ અથવા તો બંધ કમરો હોય. ઓકે, અને પંખો બંધ હોય તો પણ આપણે બ્લેન્કેટ શું કામ ઓઢીએ છીએ કે આપણા બોડીનું ટેમ્પરેચર છે આપણે મેન્ટેન કરી શકીએ એના માટે આપણે શું કરીએ છીએ, બ્લેન્કેટ ઓઢીએ છીએ. બસ સેમ એ જ અહીંયા આપણે કહેવા માંગે છે કે ઇન્ક્યુબેટર હશે એની અંદર આ રચના કેવી હશે, પેક, કે જ્યાંથી કોઈ પણ જાતનું અહીંયા આપણને ફેન ગમે એટલો ચાલુ રાખો, એસી ચાલુ રાખો, ઓકે, આઈસીયુની અંદર રાખો તો પણ બેબીની અંદર શું નહીં જાય તો કે અહીં એન્વાયરમેન્ટનું જે આપણે એર છે એ બેબીને ટચ નહીં થાય અને જે બેબીનું જે ટેમ્પરેચર છે એ શું રહેશે, મેન્ટેન રહેશે. પણ આ એક સારું છે તો આની એક સાઈડ ઇફેક્ટ પણ હશે. ઓકે, તો આની સાઈડ ઇફેક્ટ શું છે તો વાત કરીએ સાઈડ ઇફેક્ટ. તો આની અંદર શું થશે, કંડક્શન થશે. શું થશે બેટા, કંડક્શન. કંડક્શન એટલે આપણે શું વાત કરેલી હતી તો કે ડાયરેક્ટ કોન્ટેક્ટ. ઓકે, તો આ બેબીને જે સુવડાવવામાં આવેલે છે એ પ્લેટ છે કોના સાથે કોન્ટેક્ટમાં હશે, ભલે આપણે ત્યાં ઉપર પાથરેલું હોય તો પણ એની બેક છે કોના કોન્ટેક્ટમાં હશે, ડાયરેક્ટ જ્યાં પ્લેટ છે એના કોન્ટેક્ટમાં હશે. ઓકે, તો બેબીનું ટેમ્પરેચર તો ઓલરેડી હાઈએસ્ટ છે પણ પ્લેટનું ટેમ્પરેચર કેવું હશે તો કે ઠંડુ છે. તો એના દ્વારા છે હીટ લોસ થવાના સમટાઈમ્સ છે શું હોય, ચાન્સ છે. ઓકે, સમજાણો આની સાઈડ ઇફેક્ટ શું છે, કન્વેક્શન શું છે ને કંડક્શન શું છે, સમજાણો આ બંને વચ્ચેનું. ઓકે, ધેન નેક્સ્ટ વાત કરીએ કે આ શું છે, રેડિયેટ વોર્મર. આ રેડિયન્ટ વોર્મર છે. અહીંયા આપણે બેબીને સુવડાવી દઈએ પણ આ કેવું હશે, ઓપન. કેવું હશે બેટા, ઓપન. ખાલી અહીંયા નોર્મલ આપણે સેફટી માટે સાઈડ રેલ્સ હશે કે પ્લાસ્ટિકની હશે, કાચની હશે. ઓકે, બાકી આની રચના કેવી હશે, ઓપન હશે. પણ આની ઉપરથી અહીંયા શું આપવામાં આવશે,
બેબીને હીટ આપવામાં આવશે. પણ આની રચના કેવી છે? ઓપન. આને હીટ તો મળશે જ, ઓકે, પણ આની રચના ઓપન છે, તો કોઈ પણ જાતનો પંખાનો હવા આવશે અથવા તો વિન્ડો પાસે એસી ચાલુ છે તો કન્વેક્શન મેથડ થ્રુ છે અહીંયા હીટ લોસ થવાની શક્યતાઓ છે, ઓકે. તો અહીંયા કન્વેક્શન થવાની શક્યતા છે, કન્વેક્શન થશે સર્ક્યુલેટરી એર દ્વારા, ઓકે. આપણે ક્યારેક એમ થાય કે બેબી સૂતું હોય, ઓકે, અને અચાનકથી પવન આવશે તો આખું ધ્રુજી જશે, ઓકે. તો એ શું થયું? કન્વેક્શન દ્વારા છે એનું શું થયું? હીટ લોસ. પવન લેરકી આવે તો એ શું થયું? કન્વેક્શન થયું, ઓકે. સમજાણું? તો આ કેવું છે? રચના આની ઓપન છે, ઓપન રચના છે, હીટ તો એને મળે જ છે, પણ શું થયું? અહીંયા કન્વેક્શન છે એ થશે, ઓકે. તેનું હું વાત કરું કે ફોટોથેરાપી. તો ફોટોથેરાપી તમને ખબર જ છે, જોન્ડિસવાળા બેબીને ત્યાં રાખવામાં આવે, ફોટોથેરાપી આપવામાં આવે, ઓકે. તેના અહીંયા હું બેબીને સુવડાવું છું. આની રચના પણ કેવી હશે? ઓપન. કેવી હશે બેટા? ઓપન. પણ આની અંદર શું આપવામાં આવશે? આની અંદરથી અહીંયા બ્લુ લાઇટ આપવામાં આવશે. શું આવશે? અહીંયા બ્લુ લાઇટ આપવામાં આવશે. આને ટેમ્પરેચરની જરૂર નથી, પણ બ્લુ લાઇટ આપણે એને આપશું, ઓકે. પણ આની રચના કેવી છે બેટા? તો કે ઓપન છે, સેમ આના જેવી જ હોય. આની અંદર હીટ આપવામાં આવે અને આની અંદર બ્લુ લાઇટ મતલબ એ કિરણો આપવામાં આવે છે, ઓકે. જ્યારે પેશન્ટને જોન્ડિસ થયું હોય, શું થયું હોય? જોન્ડિસ થયું હોય ત્યારે છે આપણે આને બિલીરુબિનને વેસ્ટ કરવા માટે આપણે આપીએ છીએ. આની રચના કેવી છે? તો કે ઓપન છે. તો અહીંયા શું થવાની શક્યતા છે? કન્વેક્શન. શું થવાની શક્યતા છે? કન્વેક્શન થવાની શક્યતા છે. સમજાણું આ ત્રણેય વચ્ચેનો ડિફરન્ટ? કે વેન્ટિલેટરની અંદર છે કઈ રીતે હશે? તો કે કેવી મેથડ છે? તો કે પેક મેથડ છે. કેવી છે? પેક મેથડ છે, ઓકે. ધેન આપણે રેડિયન્ટ વોર્મર છે, તો રેડિયન્ટ વોર્મરની અંદર છે આપણે હીટ તો ઇન્ક્રીઝ કરશું, પણ એની સાઇડ ઇફેક્ટ શું છે? તો કે કન્વેક્શન મેથડ છે એ શું થઈ જશે? વધી જશે, ઓકે. ધેન ફોટોથેરાપીની અંદર શું થશે? તો કે જોન્ડિસ થવાની શક્યતા છે જ, એટલે આપણે એને ફોટોથેરાપીમાં રાખીએ છીએ, એને આપણે બ્લુ લાઇટ આપીએ છીએ, એની અંદર હીટ લોસ થવાના ચાન્સીસ છે. કઈ રીતે સાઇડ ઇફેક્ટ છે? તો કે કન્વેક્શન થ્રુ, ઓકે. તો સમજાણું આ ત્રણેય વચ્ચેનો ડિફરન્ટ કે કઈ રીતે છે બેબીની અંદર હીટ લોસ થાય, જ્યારે આની અંદર છે આપણે બોડીનું બેબીનું જ ટેમ્પરેચર છે શું કરવાનું છે? મેન્ટેન કરવાનું છે. નથી આપણે એને હીટ આપવાની કે નથી એનો હીટ લોસ થવા દેવાનું. બેબીનું જે ટેમ્પરેચર છે એને એ જ મેન્ટેન કરવાનું છે. આની રચના પેક છે, જ્યારે આ બેની રચના છે કેવી છે? ઓપન છે. તો એની અંદર કઈ સાઇડ ઇફેક્ટ થવાની શક્યતાઓ છે? તો કે કન્વેક્શન દ્વારા છે હીટ લોસ થવાની શક્યતાઓ છે, ઓકે. ધેન નેક્સ્ટ વાત કરીએ કે ટાઈપ્સ ઓફ બોડી ટેમ્પરેચર, કે બોડી ટેમ્પરેચરના કેટલા ટાઈપ્સ છે. તો એના મેઇનલી છે કોર બોડી ટેમ્પરેચર છે અને સરફેસ બોડી ટેમ્પરેચર છે. તો કોર બોડી ટેમ્પરેચર શું થશે? તો કે બોડીની અંદર ડીપ બોડી ટેમ્પરેચર છે એને શું કહેવાનું છે? ડીપ મીન્સ ઇનર બોડી ટેમ્પરેચરને આપણે શું કહેવાનું છે? કોર બોડી ટેમ્પરેચર. જ્યારે આઉટર મીન્સ કે સરફેસ ઉપર આઉટર સરફેસ ઓફ બોડી હશે તો એને શું કહેવાનું? સરફેસ બોડી ટેમ્પરેચર, ઓકે. હવે આના એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલની વાત કરું તો શું છે? તો કે રેક્ટમ, ઓકે. રેક્ટમ છે મોસ્ટ એક્યુરેટ તમને ટેમ્પરેચર પૂછે તો કયું આવશે? તો કે રેક્ટમ. ધેન ટિમ્પેનિક મેમ્બ્રેન મતલબ કે શું થયું? ઇયર ડ્રમ, તમારા કાનનો પડદો છે, ઓકે. ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે ઇયર ડ્રમ થયું. ધેન યુરિનરી બ્લાડર. યુરિનરી બ્લાડરનું એક સ્પેસિફિક કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જેની અંદરથી છે આપણે યુરિનરી બ્લાડરનું છે કેટલું ટેમ્પરેચર છે એ આપણે જોઈ શકીએ છીએ. ધેન ઇસોફેગસ. ઇસોફેગસની અંદર પણ એવું સેન્સર જે છે એ મૂકવામાં આવે છે જેના થ્રુ આપણને ખબર પડે કે ઇનર
સાઈડ છે ટેમ્પરેચર કેટલું હોય. ધેન આપણે હું વાત કરું તો કે પલ્મોનરી વેન શ્વાન ગેજ કેથેટર દ્વારા જે આપણે ચેક કરવામાં આવે છે. ધેન નેઝોફેરિંગ્સ, આ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે નેઝોફેરિંગ્સ છે, પલ્મોનરી વેન છે, ઇસોફેગસ, રેક્ટમ, ટિમ્પેનિક મેમ્બ્રેન, એ કયા ટેમ્પરેચર છે. તો તમારો આન્સર શું હોવો જોઈએ? તો તમારો આન્સર શું આવશે બેટા? તો કે કોર બોડી ટેમ્પરેચર. વેનને સોરી આર્ટરી, પલ્મોનરી આર્ટરી, જેને શ્વાન ગેજ કેથેટર દ્વારા છે આપણે ચેક કરવામાં આવશે. તો તમને એક્ઝામમાં અહીંયા પૂછે કે મોસ્ટ એક્યુરેટ ટેમ્પરેચર કયું આવશે? તો તમારો આન્સર શું આવશે? રેક્ટમ આવશે. ઓકે. ધેન તમને એમ પૂછે કે ગોલ્ડ સ્ટેન્ડર્ડ ટેમ્પરેચર કયું છે? તો તમારો આન્સર શું આવશે બેટા? પલ્મોનરી આર્ટરી. આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે ટેમ્પરેચરની અંદર કોર બોડી ટેમ્પરેચરમાં કયા આવશે? તો કે રેક્ટમ, ટિમ્પેનિક મેમ્બ્રેન, યુરિનરી બ્લેડર, ઇસોફેગસ, પલ્મોનરી આર્ટરી, ધેન નેઝોફેરિંગ્સ. બીજા પણ આપણે ઇનર બોડીનું પૂછે તો શું આવશે? તો કે કોર બોડી ટેમ્પરેચર. એમાં પણ તમને મોસ્ટ એક્યુરેટ ટેમ્પરેચર મળશે તો શું આવે? તો કે રેક્ટમ. અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ પૂછે તો તમારો આન્સર શું હોય? પલ્મોનરી આર્ટરી. હવે હું તમને એમ કહું કે તમારા બ્રેઇનનું ટેમ્પરેચર માપવા માટે તમે શું કરશો? તમારે ચેક કરવું છે બ્રેઇનનું ટેમ્પરેચર માપવા માટેનું મોસ્ટ એક્યુરેટ શું છે? તો કે ટિમ્પેનિક મેમ્બ્રેન. શું છે? ટિમ્પેનિક મેમ્બ્રેન. ઇયર ડ્રમનું જે ટેમ્પરેચર હશે એ જ તમારા બ્રેઇનનું ટેમ્પરેચર હશે. તો આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે બ્રેઇનનું ટેમ્પરેચર છે એના માટે મોસ્ટ એક્યુરેટ પ્લેસ કયું છે, લોકેશન કયું છે? તો કે ટિમ્પેનિક મેમ્બ્રેન. ઓકે. ધેન સરફેસ બોડી ટેમ્પરેચરની વાત કરીએ તો એની અંદર શું આવશે? આઉટર સરફેસ ઓફ બોડી. એના એક્ઝામ્પલમાં એક્ઝિલા છે, માઉથ છે, ગ્રોઇન એરિયા છે, મતલબ કે થાઈનો જે આપણે ફોલ્ડ થાય છે એ જગ્યાને આપણે શું કહીશું? ગ્રોઇન એરિયા. જ્યાં આપણને ફોલ્ડ, આપણે અહીંયા બે હાથ વચ્ચે અહીંયા જ્યાં ફોલ્ડ થાય છે તો આપણે અહીંયા પણ કરી શકીએ. જ્યાં થર્મોમીટર છે એ હોલ્ડ થશે એ જગ્યાએ આપણે શું કરી શકીએ? ટેમ્પરેચર ચેક કરી શકીએ. એને શું કહેવાનું છે? સરફેસ બોડી ટેમ્પરેચર. એની અંદર શું આવશે? એક્ઝિલા છે, માઉથ છે, ગ્રોઇન એરિયા છે. ઓકે. કોર બોડી ટેમ્પરેચર શું છે સમજાણું? આ બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલા ટાઈપ? બે ટાઈપ છે, કોર બોડી ટેમ્પરેચર અને સરફેસ બોડી ટેમ્પરેચર. કોર બોડી ટેમ્પરેચર એટલે શું થઈ ગયું? ઇનર. એન્ડ સરફેસ બોડી ટેમ્પરેચર મીન્સ કે આઉટર. ઓકે. એક્ઝામ્પલ પૂછાઈ શકે એમસીક્યુ ની અંદર. આ પૂછાયેલું છે શ્વાન પલ્મોનરી આર્ટરીનો. ઓકે. ધેન નેક્સ્ટ શું છે? તો કે નોર્મલ બોડી ટેમ્પરેચરની આપણે વાત કરીએ. આ બધી વસ્તુ આપણે શું કરવાની છે? નોર્મલી ડિસ્કસ કરવાની છે. તો નોર્મલ બોડી ટેમ્પરેચર છે આપણું કેટલું હોય? જો બાય ઓરલ લઈએ તો કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસમાં કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ. અને હું વાત કરું કે ફેરનહીટમાં કેટલા ડિગ્રી હોય? તો કે 98.6 ફેરનહીટ છે એ બાય ઓરલ. શું કીધું? ઓરલ એટલે કયું એવું બેટા? આમાં સરફેસ બોડી ટેમ્પરેચર કેટલું છે આપણું? 37 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે 98.6 ડિગ્રી ફેરનહીટ છે શું છે? ઓરલ. હવે એક્સેપ્ટેબલ રેન્જ છે કઈ આવશે? કે ડોક્ટર દ્વારા છે તમને શું કહેવામાં આવે? તો એને કોઈ અંદર ટ્રીટમેન્ટની જરૂર નથી તો હું રેન્જ બતાવું તો કે 36 ટુ 39 ડિગ્રી સેલ્સિયસ હોય તો એ શું છે? એક્સેપ્ટેબલ. મીન્સ કે 36 ટુ 38 ડિગ્રી સેલ્સિયસ જો તમને ટેમ્પરેચર આપે તો એ એક્સેપ્ટેબલ છે કે મેનેજેબલ છે, એની અંદર કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. તો આ કઈ રેન્જ છે? તો કે એક્સેપ્ટેબલ રેન્જ છે. હવે રેક્ટલ ટેમ્પરેચર. રેક્ટલ ટેમ્પરેચર એટલે આપણે શું વાત કરી હતી? ઇનર બોડી ટેમ્પરેચર. ઇનર બોડી ટેમ્પરેચર છે એ શું હશે બેટા? 1 સેલ્સિયસ છે, 1 ફેરનહીટ છે એ ઓરલ કરતા વધારે હશે. તો અહીંયા હું લખી શકું 99.6 ફેરનહીટ. કેટલું હશે? રેક્ટલ ટેમ્પરેચર છે એ નોર્મલ ટેમ્પરેચર કરતા કેટલું હશે?
1 ડિગ્રી વધારે હશે. જ્યારે તમે રેક્ટલ ટેમ્પરેચર લ્યો છો, ઓકે, તમને ડૉક્ટર કહે છે કે તમે રેક્ટલ ટેમ્પરેચર લ્યો છો તો તમારો આન્સર આ આવ્યો છે 99.6 ફેરનહીટ. તો આપણે એક તો એક્યુરેટ લીધો છે. તો તમે જ્યારે લખો છો ત્યારે 1 ડિગ્રી માઇનસ કરીને લખવાનું છે, 98.6 એવી રીતે લખવાનું છે. અથવા તો એવી રીતે ના લખો તો તમે જ્યારે એમ લખો છો કે 99.6 તો અહીંયા શું લખવું પડશે? બાય રેક્ટલ. શું લખવાનું? બાય રેક્ટલ છે. એવી રીતે તમારે શું લખવાનું છે? ચાર્ટની અંદર લખવાનું છે. ઓકે, તેની વાત કરીએ કે એક્ઝિલરી ટેમ્પરેચર. એક્ઝિલરી તો બહારનું થઈ ગયું, સરફેસ. તો આનું ટેમ્પરેચર કેટલું હશે? તો કે 97.6. શું હશે? બહારનું છે એટલે 1 ડિગ્રી ઓછું હશે. ઓકે, બહારનું ટેમ્પરેચર છે એટલે 1 ડિગ્રી ઓછું હશે. તો તમે એક્ઝિલાથી કરો છો, એક્ઝિલાથી ટેમ્પરેચર લ્યો છો તો શું કરવાનું થશે? 1 ડિગ્રી પ્લસ કરવાનું થશે. સમજાણું? શું કરવાનું? 1 ડિગ્રી પ્લસ કરવાનું છે. અથવા તો શું લખવાનું છે? બાય એક્ઝિલરી. શું લખવાનું? બાય એક્ઝિલરી. આ છે તમારું ટેમ્પરેચર છે. કઈ રીતે લીધું છે એ મોસ્ટ એક્યુરેટ આપણે એને આપી શકીએ. હવે તમે એમ લખી નાખ્યું છે કે 99.6 ફેરનહીટ, તો ડૉક્ટરને શું થશે કે આને ફીવર છે, ટેમ્પરેચર છે. તો તમે જો એક્યુરેટ જે ભણેલું હશે, જો તમને ખબર પડશે કે જો તમે રેક્ટલથી લીધેલું છે તો 99.6 શું છે? નોર્મલ ટેમ્પરેચર છે. તો હંમેશા રેક્ટલ ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર કરતાં કેટલો આવશે? 1 ડિગ્રી વધારે આવશે. એક્ઝિલરી છે 1 ડિગ્રી ઓછું આવશે. તો જ્યારે તમે રેક્ટલ નું કરેલું છે તો 1 ડિગ્રી ઘટાડીને લખવાનું છે અને એક્ઝિલાનું કરેલું છે તો 1 ડિગ્રી વધારીને લખવાનું છે. હવે ટિમ્પેનિક મેમ્બ્રેન છે. ટિમ્પેનિક મેમ્બ્રેનનું કેટલું નોર્મલ જ હશે બેટા? 98.6 ફેરનહીટ. કેટલું હશે? 98.6. ઇયર ડ્રમનું કેટલું હશે બેટા? 98.6. હવે આ ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર પૂછાયેલો છે ઘણી વખત. તો ડિફરન્ટ બિટવીન એક્ઝિલરી અને રેક્ટલ ટેમ્પરેચર. હવે આ બંને વચ્ચેનો ડિફરન્ટ છે કેટલા ડિગ્રીનો છે? તો કે 2 ડિગ્રી સેલ્સિયસનો છે અથવા તો 2 ડિગ્રી ફેરનહીટનો છે. જો આ બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? 2 ડિગ્રીનો છે. હવે હું એમ લખું કે એક્ઝિલા અને ઓરલ વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? મતલબ કે નોર્મલ વચ્ચેનો કેટલો છે? તો કે 1 ડિગ્રી સેલ્સિયસ. રેક્ટલ અને ઓરલ એને વચ્ચે કેટલો છે? 1 ડિગ્રી સેલ્સિયસ. આવા ફાલતુ ક્વેશ્ચન છે, ક્યારેક પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. તો તમને ખબર હોવી જોઈએ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ. આ છે તો બધું નોર્મલ જ, આ બધી વસ્તુ નોર્મલ જ છે, પણ આપણે ક્યાં 1 ડિગ્રી વધારવું અને ક્યાં 1 ડિગ્રી ઓછું કરવું એ તમને ખબર હોવી જોઈએ. અને આ બંને વચ્ચેનો ડિફરન્ટ છે એક્ઝામની અંદર છે પૂછાયેલો છે. એક્ઝિલરી અને રેક્ટલ ટેમ્પરેચર વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે? કેટલા ડિગ્રીનો ડિફરન્ટ છે? તો તમારો આન્સર 2 ડિગ્રી સેલ્સિયસ છે. અને એક્ઝિલા અને ઓરલ વચ્ચે 1 ડિગ્રી અને રેક્ટલ અને ઓરલ વચ્ચે 1 ડિગ્રી. ઓકે, સમજાણું? તો આ શું હતી બેટા? આપણી નોર્મલ વસ્તુ હતી. હવે આપણે ભણવાનું છે શું છે? તો કે ફોર્મ્યુલા ટુ કન્વર્ટ ટેમ્પરેચર સ્કેલ. આની અંદર છે સ્ટુડન્ટ છે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય તો આપણે આજે એક ઇઝી ટ્રીકે શીખવાની છે આની અંદર. ઓકે, એન્ડ અમુક હું તમને વસ્તુ એક્સ્ટ્રા કહીશ કે જે એક્ઝામની અંદર પૂછાતું હોય કે જે બહુ કોમન છે. ઓકે, ચલો વાત કરીએ કે ફોર્મ્યુલા ટુ કન્વર્ટ ટેમ્પરેચર સ્કેલની અંદર શું આવશે. તો હું પહેલા વાત કરું, હું તમને પહેલા આ સમજાવું છું. એની પહેલા આપણે એક વાત કરીએ કે આ 32 છે એ કઈ રીતે આવ્યા. આ 32 છે એ કઈ રીતે આવ્યા? તો નોર્મલી વાત કરું કે તો આપણું નોર્મલ ટેમ્પરેચર આપણે શું કીધું બેટા? 37 ડિગ્રી સેલ્સિયસની અંદર હોય તો, અને ફેરનહીટમાં હોય તો 98. ઓકે, આ વાત કરી હતી. ઓકે, એક મિનિટ. ઓકે, નોર્મલ ટેમ્પરેચરની વાત કરી હતી આપણે.
તો શું કીધું હતું કે 37 ડિગ્રી સેલ્સિયસની અંદર હશે, જ્યારે ફેરનહીટની અંદર શું આવશે 98.6 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, આ આપણું નોર્મલ ટેમ્પરેચર છે. હવે હું વાત કરું અહીંયા કે 0 ડિગ્રી સેલ્સિયસ છે તો ફેરનહીટ કેટલા હશે તો કે 32 ડિગ્રી ફેરનહીટ. સમજાણું? હવે 32 કઈ રીતે આવ્યા છે અહીંયા, કે કંઈ ના હોય તો 0 તો હોય. ઓકે, આ 0 છે એ શું છે, 0 છે એ શું છે બેટા, ફ્રીઝિંગ પોઈન્ટ. શું છે કે 0 ડિગ્રી આવશે ફ્રીઝિંગ પોઈન્ટ. જો ટેમ્પરેચર છે 0 ડિગ્રી થઈ જાય તો ત્યાં શું થઈ જશે, બરફ થઈ જશે. ઓકે, તો 0 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારે ફેરનહીટ કેટલા હશે 32 ડિગ્રી ફેરનહીટ. તો અહીંયાથી છે આ 32 આવેલા છે. હવે હું વાત કરું કે સમુદ્રનું ટેમ્પરેચર કેટલું હોય તો કે +4 ડિગ્રી સેલ્સિયસ હોય. તમને બરફની તરતા જોયેલા હશે ને એની અંદર. ઓકે, બરફ છે ત્યાં એની અંદર તરતા હશે. સમુદ્રનું ટેમ્પરેચર કેટલું હશે તો કે +4 હશે. અને નોર્મલી વાત કરીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ છે એનું ફેરનહીટ કેટલા હશે 32 ડિગ્રી ફેરનહીટ. હવે હું વાત કરું કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે કેટલા ફેરનહીટ હોય તો ને 212 ફેરનહીટ. કેટલું હશે, કેટલું હશે, 100 ડિગ્રી સેલ્સિયસ છે તો કેટલું આવે બેટા, કેટલું આવશે 212 ફેરનહીટ છે. આ કયો પોઈન્ટ થયો, બોઇલિંગ પોઈન્ટ. કેવો થયો, બોઇલિંગ પોઈન્ટ. કે 100 ડિગ્રી છે ટેમ્પરેચર આવે તો પાણી છે એ ઉકળવા માંડે અથવા તો કોઈ પણ વસ્તુ છે એ ઉકળવા માંડશે, એટલું ટેમ્પરેચર એનું વધી જશે. તો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું થયું 212 ડિગ્રી ફેરનહીટ. સમજાણું કે આપણો ફ્રીઝિંગ પોઈન્ટ કયો છે અને બોઇલિંગ પોઈન્ટ કયો છે એ બંને વચ્ચેનું ડિફરન્ટ સમજાણું. ઓકે, તો હવે હું કહું અને 32 કઈ રીતે આવ્યા એ બી સમજાણું ને કે કઈ રીતે 32 આવ્યા. કે 0 ડિગ્રી સેલ્સિયસ છે તો કેટલું ફેરનહીટ હશે 32 ડિગ્રી ફેરનહીટ હશે. ઓકે, ચલો હવે હું તમને વાત કરું કે શું છે ટુ કન્વર્ટ સેલ્સિયસ ટુ ફેરનહીટ. ઓકે, તો સેલ્સિયસ ટુ આપણે ફર્સ્ટ વાત કરીએ કે સેલ્સિયસ ટુ હું ફેરનહીટ છે એમાં કઈ રીતે ફેરવશું તો વાત કરીએ નોર્મલી. હવે નોર્મલ ટેમ્પરેચરની જ આપણે વાત કરીએ તો આપણું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એટલી તો નોર્મલ આપણને ખબર જ હશે ને કે આપણે શું કરવાનું છે, ફેરનહીટમાં લઈ જવાનું છે તો 100 ની આસપાસ આવવું જોઈએ આપણું ટેમ્પરેચર. ઓકે, તો નોર્મલ ફેરનહીટમાં જોઈએ તો કેટલું છે 98.6 છે. ઓકે, તો આપણે ફેરનહીટમાં કન્વર્ટ કરીએ છીએ તો શું આવવું જોઈએ 100 ની આસપાસ આવવું જોઈએ. તો આની અંદર શું કરવાનું છે, એડ કરવાનું છે. આ 37 ની અંદર આપણે શું કરશું, એડ કરશું ત્યારે જ આપણે 100 એ પહોંચી શકશું. ઓકે, તો આપણે એડ કરવાનું છે તો કઈ રીતે કરશું તો કે સેલ્સિયસ હવે એડ કરવાના છે તો કે * 9/5. શું છે * 9/5 અને શું કરશું +32. બે વખત એડ કરવાનું છે. શું એડ કર્યું આપણે, પેલું છે શું એડ કર્યું સેલ્સિયસની અંદર 9/5. મોટી સંખ્યા સાથે ગુણાકાર કરશું તો શું આપણને આન્સર આવશે, મોટો આન્સર આવશે. આ તમને યાદ રાખવા માટે કહું છું. ઓકે, પણ ફોર્મ્યુલા તો આ જ છે. ઓકે, સેલ્સિયસની અંદર પહેલા શું એડ કરવાનું છે 9/5 પ્લસ બીજું શું એડ કરવાનું છે 32. આ શું છે, સેલ્સિયસ ટુ ફેરનહીટમાં કન્વર્ટ કરવા માટેનું ફોર્મ્યુલા છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આપણે નોર્મલી તમને સમજાવવા માટે કહું છું કે 40 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, +32. હવે આ બંને વચ્ચેનો ગુણાકાર કરશો તો શું થશે 300 ને +32 આટલું આવશે. હવે હું તમને એક ટ્રીક સમજાવું કે કોઈ પણ વસ્તુની નીચે /5 હોય તો આનું શું કરી નાખવાનું, આગળની બે સંખ્યા મીન્સ પાછળનું નહીં જોવાનું, જે આગળની બે સંખ્યા છે એનું શું કરી દેવાનું, ડબલ કરી દેવાનું. હું તમને એ પણ સમજાવું. જો આપણે નોર્મલી 10 સાથે ભાંગવાનું હોય તો ઇઝીલી ભાંગી શકીએ, 20 સાથે ભાંગી શકીએ, 2 સાથે ભાંગી શકીએ. તો એવી સંખ્યા છે એનાથી આપણે ઇઝીલી ભાંગી શકીએ. પણ તમે જોઈ લો કે 36 ને નીચે 5 ભાગાકાર હોય પછી કોઈ પણ હોય.
ઓકે, 5 ભાગાકારમાં છે તો પહેલી બે સંખ્યા છે એનું શું કરવાનું છે, ડબલ કરી નાખવાના છે. તો શું થયું આનું 72. તમે ગૂગલ કરી શકો છો અથવા તો કેલ્ક્યુલેટ કરી શકો છો કે 360 ભાગ્યા 5 કરશો તો શું આવશે 72. તો 72 પ્લસ 32 કરું તો આન્સર શું આવે મારો 104 ડિગ્રી ફેરનહીટ. કેટલું આવ્યું બેટા 104 ડિગ્રી 104 ડિગ્રી ફેરનહીટ આવ્યું. હવે હું તમને આ જ એક્ઝામ્પલમાં સમજાવું અહીંયા કે 180 બાય હોય 5 તો શું આવશે 18 દુને 36. તો આનો આન્સર શું આવશે 36. હવે અહીંયા હું સમજાવું કે 125 ભાગ્યા 5 તો 12 દુને શું થયા. તમે એનું કરી શકો કેલ્ક્યુલેશન કઈ રીતે થશે. ઓકે, આના જે આગળની સંખ્યા છે આપણે જે આગળની સંખ્યા છે એનું શું કરવાના છે, ડબલ કરી નાખવાના છે. 18 દુને સમજાણું. ઓકે, તો આ હતું આપણું સેલ્સિયસમાંથી ફેરનહીટમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરીશું. આ સમજાણું કઈ રીતે કર્યા છે. ઓકે, ધેન હું તમને કહું કે ફેરનહીટમાંથી આપણે શું કરવાનું છે. હવે આ પેલું ફોર્મ્યુલા સમજાણું કે એની અંદર શું કરવાનું છે, સેલ્સિયસ છે એ ઓછા હશે જ્યારે ફેરનહીટ છે કેવા હશે, વધારે હશે. તો સેલ્સિયસનું ટેમ્પરેચર આપણે ગોતવાનું કીધું છે તો 100 ની આસપાસ આવવું જોઈએ. નોર્મલ ટેમ્પરેચરની આજુબાજુ છે તો ઓકે, 40 ડિગ્રી હોય તો પછી 104 આવે એવી રીતે છે. ઓકે, તો આપણે પહેલા જોઈ લીધું કે સેલ્સિયસ ટુ ફેરનહીટમાં કઈ રીતે કન્વર્ટ કરશું. હવે આપણે જોવાનું છે ફેરનહીટ ટુ સેલ્સિયસ. હવે શું કરવાનું છે, વધારેથી ઓછું. પહેલા શું કરતા કે 37 ટુ આપણે 100 સેટ જતા હતા. હવે 100 ટુ 37 એટલે શું કરવાનું થશે, 2 વખત માઇનસ કરવાના થશે, 2 વખત આપણે ઓછું કરવાનું થશે. તો અહીંયા હું વાત કરું કે ફેરનહીટ ટુ શું કરવાનું છે, આપણે સેલ્સિયસ કરવાનું છે. તો અહીંયા આપણે ઘટાડવાની વાત આવી તો અહીંયા શું કરી દેવાનું, સિમ્પલ છે. અહીંયા ફેરનહીટ લખી નાખશું. આપણે વાત કરી તે એડ કરવાનું હોય તો મોટી સંખ્યા ઉપર રાખવાની અને માઇનસ કરવાનું હોય તો નાની સંખ્યા ઉપર રાખવાની. શું કરી દીધું, બંનેને ઉલટું કરી દીધું. અને આપણે બાદ કરવાના છે, સોરી, તો પહેલા બાદ કરવાના છે તો પહેલા આપણે શું કરશું, 32 બાદ કરશું ઇન્ટુ 5/9. આ શું છે એનું સૂત્ર છે. સમજાણું. હવે હું તમને આ 104 ડિગ્રી છે ને એમાં જ સમજાવી દઉં કે આપણું 104 ડિગ્રી ફેરનહીટ છે તો એની અંદર કઈ રીતે આવશે. આપણું ફોર્મ્યુલા સમજાણું કઈ રીતે કે આપણે આની અંદર શું કરવાના છે, માઇનસ કરવાના છે તો માઇનસ વાળું આવશે અને નાની સંખ્યાને આપણે ઉપર રાખશું અને મોટી સંખ્યાને નીચે રાખશું એટલે આપણો આન્સર લેસ આવશે. જ્યારે સેલ્સિયસની અંદર મોટી સંખ્યા ઉપર રાખશું અને +32 આપણે એડ કરવાના છે. ઓકે, તેન ફેરનહીટમાં વાત કરું કે 104 ડિગ્રી ફેરનહીટ છે તો -32 કરવાના છે ઇન્ટુ 5/9. હવે 104 - 32 કરશો તો લગભગ 72 આવશે. 72 ઇન્ટુ 5/9 આવશે. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો કેટલો આવશે, 360/9. તો આનો આન્સર તમે ભાગાકાર કરીને જુઓ તો 40 ડિગ્રી સેલ્સિયસ. શું આવશે બેટા, 40 ડિગ્રી સેલ્સિયસ છે. આ રીતે છે આનો આન્સર આવશે. સમજાણું હવે કઈ રીતે આપણે સેલ્સિયસમાંથી કન્વર્ટ કરવાના છે અને ફેરનહીટમાંથી. હવે હું તમને એક ઇઝી ટ્રિક્સ બતાવું છું કે અમુક ટેમ્પરેચર છે એ આપણા અનુમાન લગાડીને આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, હવે હું તમને એક ઇઝી ટ્રિક્સ બતાવું છું. ચલો, કે અમુક ટેમ્પરેચર હોય એ તો આપણે કેલ્ક્યુલેટ કરવા જ પડે. ઓકે, પણ એક્ઝામની અંદર આપણી પાસે એટલો ટાઈમ ના હોય તો અમુક ઇઝી ટેમ્પરેચર છે આપણે અમુક ટ્રીકથી આપણને ખબર પડશે. ઓકે, આ સમજાણું કઈ રીતે કર્યું આપણે. ઓકે, ચલો, આ તો આપણું સેલ્સિયસમાંથી ફેરનહીટમાં અને ફેરનહીટમાંથી સેલ્સિયસ. હવે હું તમને એક વાત કરું તો આપણે અહીંયા વાત કરી હતી ને કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થશે, 32 ડિગ્રી ફેરનહીટ. ઓકે, 32 ડિગ્રી ફેરનહીટ. હવે
આની અંદર 1 ડિગ્રી આપણે એડ કરવાની છે. આપણે આની અંદર 1 ડિગ્રી એડ કરશું તો આની અંદર પણ શું કરશું 1.8 છે ફેરનહીટ આપણે એડ કરવાનું છે. એટલે આનો આન્સર શું આવશે 30 નોર્મલી આપણે વાત કરીએ કે 33.8 ફેરનહીટ છે આપણે આનું લખી શકીએ. હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું કે 0 ડિગ્રી એટલે 32 ડિગ્રી ફેરનહીટ થયું. હવે એની અંદર આપણે 1 ડિગ્રી વધારીએ છીએ. 1 ડિગ્રીનું આપણને કેટલું મળે ટેમ્પરેચર? તો આની અંદર આપણે શું એડ કરી દેવાના છે 1.8. એટલે અહીં હું એમ લખી શકું કે 1 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ 1.8 ફેરનહીટ હું લખી શકું. ઓકે, હવે હું તમને એક સમજાવું. આપણે અહીંયા જોઈએ કે 40 ડિગ્રી શું હતું સેલ્સિયસ અને 104 ડિગ્રી ફેરનહીટ હતું. ઓકે, હવે આની અંદર 40 ડિગ્રી અને 104 ડિગ્રી ફેરનહીટ છે તો આપણે આની અંદર એડ કરીએ 41 ડિગ્રીનું તમને પૂછે 41 ડિગ્રી તો આની અંદર શું એડ કરવાના થશે 1.8 શું આવશે 1.8 ડિગ્રી ફેરનહીટ છે આની અંદર આપણે એડ કરવાના છે. તો કેટલા આવશે? તો કે 105 ડિગ્રી આ આપણો આન્સર આવશે. શું આવશે બેટા? સમજાણું કે 1 સેલ્સિયસ આપણે એડ કરવાનું છે તો આપણે પાછળ છે શું એડ કરી દેવાનું 1.8 ડિગ્રી ફેરનહીટ છે આપણે એની અંદર એડ કરી દેવાના છે. તેનું તમને વાત કરું કે આ શું હતી આપણી આ ટ્રીક. હવે તમને આપણે પોઈન્ટની અંદર પૂછાય, પોઈન્ટની અંદર તમને પૂછે છે એ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે કે 40.1 છે તો એનું કેટલું આવશે? તો આપણે અહીં વાત કરી હતી કે 104 ડિગ્રી આ 40 ડિગ્રી સેલ્સિયસ છે. હવે 40.1 ડિગ્રી સેલ્સિયસ પૂછે તો આની અંદર તમારે શું એડ કરવાના થશે? તો કે 0.18 છે આપણે એડ કરવાના થશે. તો તમે તમારી રીતે એડ કરીને જોઈ લ્યો કે 104 ની અંદર છે આપણે શું એડ કરવાના છે 104.18 છે આપણો આન્સર આવશે. હવે આવી જ રીતે 40.2 ડિગ્રી આવશે તો આની અંદર ફરીથી 0.18 છે આપણે એડ કરવાના થશે. આ રીતે છે આપણે એક્ઝામની અંદર કરી શકીએ ઇઝી ટ્રીકથી. ટ્રીક સમજાય તો બેટર છે ને તો તમારે કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. ઓકે, તો આ છે આપણે કઈ રીતે કન્વર્ટ કર્યા સમજાણું ફેરનહીટમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસ ટુ ફેરનહીટ છે આપણે કઈ રીતે કન્વર્ટ કર્યા એ. હવે હું MCQ ની અંદર પૂછાય છે કે કયો એવો પોઈન્ટ છે કે કયું એવું ટેમ્પરેચર છે કે જ્યાં સેલ્સિયસ અને ફેરનહીટ છે બંને સેમ હોય. તો તમારો આન્સર શું આવશે? તો કે -40 ડિગ્રી સેલ્સિયસ અને 40 ડિગ્રી ફેરનહીટ છે આપણે શું હોય બંને સેલ્સિયસ અને ફેરનહીટ શું હશે બેટા? સેમ હશે. કયું ટેમ્પરેચર કીધું? તો કે -14 ડિગ્રી સેલ્સિયસ ટુ -14 ડિગ્રી ફેરનહીટ આ બને છે ત્યારે શું હશે? સેમ ટેમ્પરેચર હશે. જ્યારે -40 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારે ફેરનહીટ પણ કેટલા હશે? -40 ડિગ્રી ફેરનહીટ. સમજાણું? તો આ પણ MCQ ની અંદર પૂછી શકે છે. મેં તમને ઇઝી ટ્રીક કીધી એ તમને સમજાણે કઈ રીતે કરવાનું છે કે તમને એક પોઈન્ટ આગળ આખું પૂછે લાઈક હું તમને અહીંયા કહું કે 38 ડિગ્રી છે 38 ડિગ્રી સેલ્સિયસ છે તો આની અંદર છે ફેરનહીટ કેટલા હશે? 98.6 હશે. તો આની અંદર આપણે શું એડ કરવાના થશે? 1.8 એટલે આનો આન્સર શું આવશે? 99. આ સરવાળો કરવાનો છે આપણે તો અહીંયા શું આવશે? 100. આટલું આવશે. ઓકે,
તો કેટલો આવશે આપણે અહીંયા 39 કરીએ તો 39 તમને પૂછે તો એની અંદર કેટલા એડ કરવાના 1.8 ડિગ્રી 100 આવી રીતે છે આપણે એડ કરવાના છે તો આપણને ફેરનહીટ મળી જશે. જો આજુબાજુ હોય તો તમારા માટે શું થઈ જશે ઈઝી. સોરી અહીંયા 37 આવશે ને અહીંયા 38 ડિગ્રી સેલ્સિયસ આવશે. સમજાણું? આ મેં તમને નોર્મલ વસ્તુથી સમજાવેલું છે કે આખું તમને કરવાનું કે 37 ડિગ્રી છે 38 ડિગ્રીમાં કન્વર્ટ કરો તો કેટલા આવશે તો આપણો આન્સર શું હોય એની અંદર કેટલા એડ કરવાના 1.8 એડ કરવાના. હવે તમને પોઈન્ટની અંદર પૂછે કે 37.1 સેલ્સિયસ છે 98.6 ફેરનહીટ છે અહીંયા નોર્મલી વાત કરું. હવે 37.1 સેલ્સિયસનું કેટલું હશે તો અહીંયા શું એડ કરવાના છે તો કે 0.18. જો બંને વચ્ચેનો ડિફરન્ટ તમે સમજો શું કહેવા માંગે છે કે અહીંયા 37 ટુ ડાયરેક્ટ 38 આપણને પૂછ્યું છે કે એક આખો સેલ્સિયસ પૂછી લીધો છે. જ્યારે પોઈન્ટની અંદર પૂછવામાં આવે કે 37.1 છે એ 37.2 છે તો એની અંદર આપણે શું કરવાનું થશે કે 37.1 લેશું આપણે એની અંદર શું એડ કરવાના તો કે 0.8. આ 98.6 છે અહીંયા કાંઈ ન હોય તો 0 લખી શકું. ઓકે તો હવે આનો પ્લસ કરીએ તો શું આવશે 8 અહીંયા આવશે 7 98.78 છે આનો આન્સર આવશે. હવે તમને આવી જ રીતે પૂછે કે 37.2 ડિગ્રી સેલ્સિયસ છે તો એની કઈ રીતે આવશે તો આની અંદર છે આપણે ફરીથી શું એડ કરી દેવાના 0.18 છે આપણે એડ કરી દેવાના છે અને જે આન્સર આવે છે એ શું થઈ ગયો આપણો આન્સર થઈ ગયો. સમજાણું? આ બંને વચ્ચેનો ડિફરન્ટ શું છે કે તમને એક આખો સેલ્સિયસ પૂછે છે તો ખાલી આપણે 1.8 એડ કરવાના છે. કેટલા એડ કરવાના છે 1.8. અને અમુક સેલ્સિયસ એવા હોય લાઈક હું તમને એમ કહું કે 50 ડિગ્રી સેલ્સિયસને કન્વર્ટ કરો તો એ તો આપણે કન્વર્ટ કરવા જ પડે પણ આજુબાજુના જે તમને ઇઝી ટ્રીકથી તમને યાદ રહે એના માટે હું કહું છું કે એક્ઝામની અંદર તમે 5 મિનિટ આને આપી દો તો બીજા MCQનો ટાઈમ ક્યારે આપશો. ઓકે તો તમને આવી ઇઝી ટ્રિક્સ યાદ હોય કે આજુબાજુનું છે તો હું કઈ રીતે કરી શકું અથવા તો પોઈન્ટમાં છે તો મારો આન્સર આ આવી શકે છે. તો એના માટે મેં તમને ઇઝી ટ્રીક બતાવેલી છે કે 1 ડિગ્રી આખો ચેન્જ થતો હોય તો આપણે 1.8 એડ કરવાના છે નોર્મલમાં અને પોઈન્ટની અંદર હોય તો એક પાછળ વયું જવાનું એટલે 0.18 છે આપણે એડ કરવાના છે. રાઈટ આન્સર ગૂગલ કરી શકો તો તમે કેલ્ક્યુલેટ કરી શકો આ જ આન્સર આવશે. હવે હોમવર્કની અંદર હું તમને આપું છું તમે એક વખત ટ્રાય કરજો. મેં તમને 5 ભાગાની કરેલી હતી એ પણ ટ્રાય કરજો કે જેની અંદર 5 ભાગેલા આવશે. લાઈક અહીંયા મેં તમને વાત કરી ને કે 120 ભાગ્યા 5 હોય તો 12 ના ડબલ આ છેલ્લું આંકડો ભૂલી જવાનો પણ આ બે આંકડા છે એનું ડબલ શું થશે તો આન્સર આ આવશે. ઓકે તમને હોમવર્કની અંદર આપું તમે ટ્રાય કરજો સેલ્સિયસના તો શું છે અહીંયા સેલ્સિયસ કન્વર્ટ કરવાનું કહું તો 45 ડિગ્રી 35 ડિગ્રી ઓકે 55 ડિગ્રી 121 then ફેરનહીટમાં કન્વર્ટ કરીને જોજો શું આવશે તો કે આ છે તમે એક વખત ટ્રાય કરજો તો તમને આઈડિયા આવશે. 2-3 વખત પ્રેક્ટિસ કરશો ને એટલે તમને પણ ફાવી જશે. ઓકે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્ટ કઈ રીતે કન્વર્ટ કરવાનું છે. જો સેલ્સિયસ ટુ ફેરનહીટ કરવાનું છે તો એડ કરવાના થશે અને ફેરનહીટ ટુ સેલ્સિયસ છે તો માઇનસ કરવાના. એટલો સિમ્પલ ફંડા તમારા મગજની અંદર ઉતારી દેજો અને જે ટ્રીક સમજાવેલી છે એ પણ તમે યુઝ કરી શકો છો અને આ તમારા હોમવર્કમાં કરવાના છે. ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ તો કોમન સાઇટ ફોર ટેકિંગ બોડી ટેમ્પરેચર કે કઈ સાઇટ આપણે યુઝ કરશું બોડી ટેમ્પરેચર લેવા માટેની. તો એમાંની પહેલી છે તો કે ઓરલ ટેમ્પરેચર.
તો કે ઓરલી ટેમ્પરેચર લેવાનું કયું થયું તો કે આ સરફેસ ટેમ્પરેચર થયું. ઓકે, આ છે એ કેવી રીતે થાય? મોસ્ટ કોમન યુઝ થાય છે. શું થાય છે બેટા? મોસ્ટ કોમન યુઝ થાય છે. અને એનો રીડિંગ ટાઈમ છે કેટલો હશે? તો કે 2 to 3 મિનિટ. કેટલો હશે? 2 to 3 મિનિટની અંદર છે એ આવી જશે. પણ વેઇટ શું કરવાનો છે કે પેશન્ટે કઈ આઈસ્ક્રીમ ખાધું છે અથવા તો કોઈ હોટ વસ્તુ ખાધી છે તો એનું ઓરલનું તાપમાન કેવું હશે? જો ઠંડુ ખાધેલું હશે તો ઠંડુ છે, એના લિપ્સને બધું ઠંડુ હશે, અને ગરમ ખાધેલું છે તો એ ગરમ હશે. તો આપણે રીડિંગમાં એરર આવી શકે છે. તો કાંઈ પણ વસ્તુ એને ઇન્જેસ્ટ કરેલી છે, જમેલી છે, તો આપણે 15 મિનિટનો વેઇટ કરવાનો. 15 મિનિટ રેન્જની અંદર પૂછે તો 15 to 20, સમટાઈમ્સ છે 15 to 13 મિનિટ્સ એ હોઈ શકે છે એક્ઝામની અંદર. પણ તમારે મેક્સ છે 15 મિનિટ છે તો વેઇટ કરવાનો જ છે કે કોઈ પણ વસ્તુ એને ઇન્જેસ્ટ કરેલી છે તો એના માઉથનું ટેમ્પરેચર, ઓરલ ટેમ્પરેચર કેવું હશે? ગરમ ખાધેલું હશે તો ગરમ હશે, અને ઠંડુ ખાધું છે તો ઠંડુ હશે. એવી રીતે આપણે બીપી માપશું. તો કોઈ પર્સન ચાલીને આવેલું છે તો ડાયરેક્ટ આપણે એનું બીપી લેવાનું નથી. એને 15 મિનિટનો અથવા તો 10-15 મિનિટનો રેસ્ટ આપીએ અને પછી જ આપણે બીપી લેવાનું છે. નહીં તો આપણું રિઝલ્ટ કેવું આવશે? રીડિંગ આપણું રોંગ આવશે. હવે આ વસ્તુ કોન્ટ્રા ઇન્ડિકેશન કોના માટે છે કે કોને આપણે ઓરલી નથી લેવાનું? કે સીઝરવાળા પેશન્ટને. સીઝરવાળા પેશન્ટ છે એ ઓરલની અંદર નહીં શકે, ટંગ બાઇટ થવાના ચાન્સીસ છે. ઓકે, તો એ મોઢું ખુદનું બોડીનું બેલેન્સ ના હોય તો એ કઈ રીતે ટેમ્પરેચર રાખી શકીએ? તો કે નહીં. વોમિટિંગ કન્ટિન્યુઅસ થાય છે તો બહાર જ આવે છે થર્મોમીટર છે તો મોઢાની અંદર રહી જ ના શકે. શું આવશે? સીધું બહાર આવી જશે. દેન કફ છે. હવે હું એમ કહું કે ઓરલની અંદર તમે ભાઈ 2 મિનિટ રાખજો. હવે એને કફ છે, ઉધરસ આવે છે તો ચાલુ રીડિંગ એ ફેંકી દેશે થર્મોમીટરને. ઓકે, તો કફવાળા પેશન્ટને છે આપણે ઓરલ ટેમ્પરેચર નથી લેવાનું. ધેન ચિલ્ડ્રનની અંદર લેસ દેન 6 યર છે તો ચિલ્ડ્રનની અંદર નથી રહેવાનું. કેમ કે ચિલ્ડ્રનને ખબર નથી કે આ થર્મોમીટર છે તો એ બાઇટ કરવાના શક્યતા છે અને એ થોડોક ટાઈમ સુધી 2 મિનિટ માટે એ રાખી ના શકે. ધેન કન્ફ્યુઝડ પેશન્ટને આપણે એને એમ થશે કે આ મારા સાથે શું કરે છે, તો કન્ફ્યુઝડ પેશન્ટ છે, સાયકેટ્રિક પેશન્ટ છે, રેસ્ટલેસનેસ પેશન્ટ છે તો એની અંદર છે આપણે યુઝ કરવાનું નથી. અને અનકોન્શિયસ પેશન્ટ છે, અનકોન્શિયસની અંદર શું કરશો? હવે અનકોન્શિયસ છે તો એની અંદર એવી તાકાત નથી કે એ થર્મોમીટરને હોલ્ડ કરી શકે. જે પેશન્ટ છે હેલ્ધી છે, નોર્મલ છે, એને જે વ્યક્તિ થર્મોમીટરને હોલ્ડ કરી શકે છે ઓરલી, એવા જ વ્યક્તિને આપણે લેવાનું છે. તો અનકોન્શિયસ પેશન્ટ છે એ લઈ શકે? નો હોલ્ડ કરી શકે. ઓકે, ધેન એસઓબી એટલે શું થાય? શોર્ટનેસ ઓફ બ્રીથ. શું થશે? શોર્ટનેસ ઓફ બ્રીથ. શેમાં વાત કરું? ડિસ્પનિયા. ઓકે, કોઈ પર્સનને શું છે તો કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તમે શું કરશો? થર્મોમીટર મોઢામાં મૂકી દેશો તો એ લઈ શકશે શ્વાસ? ઓકે, નહીં લઈ શકે. તો રેસ્ટલેસનેસ મીન્સ કે એસઓબી વાળા પેશન્ટ છે, ડિસ્પનિયા, અને હજી એક એનજી ટ્યુબ વાળા પેશન્ટ હોય કે જેની અંદર એનજી ટ્યુબ નાખેલી છે, નેઝોગેસ્ટ્રિક ટ્યુબ, તો તમે શું એને ઓરલ કાપી શકશો? નહીં. કેમ કે એ પેશન્ટ એનજી ટ્યુબ વાળું પેશન્ટ છે એ મોઢાથી શ્વાસ લે છે. શેનાથી લે છે? મોઢું જ બંધ કરી દેશું તો પેશન્ટ કેવું થઈ જશે? ઉપર. ઓકે, તો એનજી ટ્યુબ વાળા પેશન્ટને છે આપણે ઓરલ ટેમ્પરેચર લેવાનું નથી. ધેન ઓક્સિજન થેરાપી વાળા પેશન્ટ, એને તો ઓક્સિજન માસ્ક ચાલુ હશે કન્ટિન્યુ. ઓકે, તો એની અંદર પણ આપણે ઓરલ ટેમ્પરેચર લેવાનું નથી. સમજાણું કોન્ટ્રા ઇન્ડિકેશન કયા કયા વ્યક્તિની અંદર છે? તો કે સીઝર વાળા, કે જે હોલ્ડ ના કરી શકે. નોર્મલી કહું કે જે વ્યક્તિ મોઢાની અંદર થર્મોમીટર હોલ્ડ ના કરી શકે એવા વ્યક્તિની અંદર આપણે ઓરલ ટેમ્પરેચર લેવાનું નથી. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ કે શું છે? રેક્ટલ ટેમ્પરેચર. રેક્ટલ ટેમ્પરેચર એટલે શું કીધું હતું? મેં તમને કીધું હતું મોસ્ટ એક્યુરેટ છે. ઓકે, તો શું છે? અહીંયા નથી લેવાનું. મોસ્ટ એક્યુરેટ મેથડ છે. આ કેવી મેથડ છે? મોસ્ટ એક્યુરેટ મેથડ છે કે આનું જે રીડિંગ આવશે કેવું આવશે? એક્યુરેટ આવશે. તો રીડિંગ ટાઈમ કેટલો છે?
2 મિનિટ જ છે. ઓકે, અને મોસ્ટ રિલાયેબલ મેથડ છે. કેવી મેથડ છે બેટા? મોસ્ટ રિલાયેબલ મેથડ છે. દેન મોસ્ટ કોમન યુઝડ ઇન ક્યાં થશે? ચિલ્ડ્રનની અંદર. કેમ કે ઓરલની અંદર તો નહીં રહેવા દે. મોસ્ટ કોમન યુઝડ ઇન ચિલ્ડ્રનમાં થશે. અને એની અંદર પોઝિશન કઈ આપવાની થશે? તો કે લેટરલ અથવા તો સિમ્સ પોઝિશન આપવાની રહેશે. તમે જોયું છે ને, લેટરલ મીન્સ કે વન સાઈડ એને સુવડાવવામાં આવશે, અથવા તો સિમ્સની અંદર કઈ રીતે આવશે? આવી રીતે પેશન્ટ સૂતું છે ને એક પગ છે આવી રીતે કરવાનો આવશે લેટરલ સુવડાવીને. ઓકે, તો આ રીતે છે એની પોઝિશન આપવાની છે. હવે ઇન્સર્શન લેન્થ તો એડલ્ટની અંદર કેટલી આવશે? તો કે 1.5 ઇંચ આપણે ઇન્સર્ટ કરવાનું છે, જેને આની અંદર 1 ઇંચ અને ઇન્ફન્ટની અંદર 0.5 ઇંચ છે આપણે થર્મોમીટર રેક્ટલની અંદર ઇન્સર્ટ કરવાનું થશે. રેક્ટલ ટેમ્પરેચર કેવું છે બેટા? કોર ટેમ્પરેચર છે, ઇનર ટેમ્પરેચર છે. ઓકે, તો રેક્ટલ ટેમ્પરેચર કેવું છે? મોસ્ટ એક્યુરેટ છે. એનો રીડિંગ ટાઈમ કેટલો છે? તો કે 2 મિનિટ જ છે. દેન મોસ્ટ રિલાયેબલ મેથડ છે, મોસ્ટ કોમન યુઝડ ઇન ચિલ્ડ્રનમાં થાય છે. પોઝિશન પૂછી શકે એક્ઝામની અંદર કે રેક્ટલ ટેમ્પરેચર લેવા માટે તમે કઈ પોઝિશન આપશો, તો તમને આવડવું જોઈએ કે લેટરલ અથવા તો સિમ્સ. ઓકે, અને ઇન્સર્શન લેન્થ કેટલી છે? તો કે એડલ્ટની અંદર 1.5 ઇંચ, ચિલ્ડ્રનની અંદર 1 ઇંચ અને ઇન્ફન્ટની અંદર 0.5 ઇંચ છે આપણે ઇન્સર્ટ કરવામાં આવશે થર્મોમીટર. હવે રેક્ટલ ટેમ્પરેચર છે કોન્ટ્રાઇન્ડિકેશન કોના માટે છે? કે કેવા વ્યક્તિને છે આપણે રેક્ટલ ટેમ્પરેચર ના લઈ શકીએ? તો કે કાર્ડિયાક પેશન્ટને. શું કામ ના લઈ શકે કાર્ડિયાક પેશન્ટને? કે આપણે રેક્ટલ ટેમ્પરેચર લેશું તો ત્યાં શું થશે? વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થશે. શું થશે બેટા? વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થશે અને શું થશે? બ્રેડીકાર્ડિયા. શું થાય? બ્રેડીકાર્ડિયા થવાના ચાન્સીસ છે. કોઈ પણ તમે રેક્ટલ સર્જરી કરતા હોય, ઓકે, એની અંદર શું થવાના ચાન્સીસ છે? વેગસ નર્વ છે એ તો સ્ટિમ્યુલેટ થશે, જેના લીધે વેગસ નર્વનું કામ શું છે? રેસ્ટનું કામ છે. ઓકે, તો એ બ્રેડીકાર્ડિયા થવાના ચાન્સીસ છે અને પેશન્ટ છે એ અરેસ્ટમાં જઈ શકે. એટલે કાર્ડિયાકવાળા પેશન્ટને છે આપણે રેક્ટલ ટેમ્પરેચર લેવાનું નથી. દેન ડાયરિયા છે તો ત્યાં આપણું થર્મોમીટર છે હોલ્ડ જ નહીં રહે. ઓકે, નીકળી જશે. તેમ રેક્ટલ એરિયાની કોઈ સર્જરી કરેલી છે, ત્યાં કોઈ સર્જરી કરેલી છે રેક્ટમમાં, તો પણ આપણે ના કરી શકીએ. ધેન બ્લીડિંગ ડિસઓર્ડર. બ્લીડિંગ ડિસઓર્ડરની અંદર શું આવશે? તો કે પ્લેટલેટ ઓછા છે. શું છે બેટા? પ્લેટલેટ કેવા છે? ડિક્રીઝ છે, અથવા તો ક્લોટિંગ ફેક્ટર ઓછા છે. હવે આ બ્લીડિંગ ડિસઓર્ડર છે અને આપણે રેક્ટલ ટેમ્પરેચર લેશું તો ત્યાંની રેક્ટલની મેમ્બ્રેન છે શું થાય? ડેમેજ થવાના ચાન્સીસ છે અને ઇનર બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. એટલે કોઈ પણ સર્જરી કરેલી છે અથવા તો બ્લીડિંગ ડિસઓર્ડર છે તો આપણે એનું રેક્ટલ ટેમ્પરેચર નથી લેવાનું. નોર્મલ અને હેલ્ધી પેશન્ટનું જ લેવાનું છે. અને મોસ્ટ કોમન ક્યાં યુઝ થશે? ચિલ્ડ્રનની અંદર. તો આ શું છે? જો આમ શું છે? રેક્ટલ થર્મોમીટર છે. કેવું છે? રેક્ટલ. અહીંયાથી શું આવશે? એકદમ બ્લન્ટ આવશે. કેવું આવશે? બ્લન્ટ આવશે. જ્યારે આ કેવું આવશે? લોંગ આવશે. આ નોર્મલ આપણે ઓરલ ટેમ્પરેચરમાં એક્ઝિલામાં જે યુઝ કરીએ છીએ ને એ આપણું નોર્મલ થર્મોમીટર છે, જ્યારે આ રેક્ટલ થર્મોમીટર છે. દેખાય છે બંને ઇમેજ? ઓકે. ધેન નેક્સ્ટ વાત કરીએ કે લાસ્ટ આપણું એક્ઝિલરી ટેમ્પરેચર. એક્ઝિલરી ટેમ્પરેચર આટલું બધું એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ નથી. એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કયું છે? તો કે રેક્ટલ ટેમ્પરેચર પૂછાઈ શકે અને આપણે એની આગળ શું જોયું? ઓરલ ટેમ્પરેચર. એની અંદર કોન્ટ્રાઇન્ડિકેશન કયા છે ને ઇન્ડિકેશન કયા છે એ તમને પૂછાઈ શકે. એક્ઝિલરી છે એ કેવું છે? તો કે એક તો સેફ મેથડ છે, આપણા માટે સેફ અને પેશન્ટ માટે સેફ. ઓકે, એનું રીડિંગ ટાઈમ શું છે? તો કે 3 થી 5 મિનિટ. તો હું તમને કહું કે રેક્ટલની અંદર કેટલો ટાઈમ હતો? તો કે 2 મિનિટ. કેમ કે ઇનર ટેમ્પરેચર છે, ઓરલ થોડુંક બહાર છે. ઓકે, તો એનું ટેમ્પરેચર કેટલું થયું? તો કે 3 મિનિટ. 2 થી 3 મિનિટ છે આપણે ત્યાં રાખવાનું છે. જ્યારે એક્ઝિલા છે શું છે? સૌથી બહાર છે, તો એનું ટેમ્પરેચર કેટલું રહેશે? 3 થી 5 મિનિટ. મોસ્ટ કન્વિનિયન્ટ મેથડ છે આપણા માટે પેશન્ટ માટે. ધેન લીસ્ટ એક્યુરેટ. એનું રીડિંગ છે કેવું આવશે? એટલું બધું એક્યુરેટ નહીં આવે. કેવું આવશે?
લીસ્ટ એક્યુરેટ મેથડ છે. ધેન યુઝડ વેન ઓરલ અને રેક્ટલ ટેમ્પરેચર કોન્ટ્રા ઇન્ડિકેશન. આ ક્યારે યુઝ કરવામાં આવશે કે જ્યારે રેક્ટલ અને ઓરલ ટેમ્પરેચર કોન્ટ્રા ઇન્ડિકેશન હોય એ પેશન્ટની અંદર, ત્યારે આપણે શું લેવાનું છે? એક્ઝિલાનું ટેમ્પરેચર લેવાનું છે. યુઝડ ઇન અનકોન્શિયસ પેશન્ટ. શું કીધું? અનકોન્શિયસ ક્લાયન્ટ છે એની અંદર આપણે કેવું લેવાનું છે? એક્ઝિલા. હવે અનકોન્શિયસ છે એટલે સૂતું હશે એટલે આપણે એક્ઝિલાની અંદર થર્મોમીટર રાખી દઈશું તો આપણે ખુદ પણ હોલ્ડ કરી શકીએ. ઓકે, તો એની અંદર આપણે શું યુઝ કરવાનું છે? એક્ઝિલરી ટેમ્પરેચર છે એ યુઝ મેથડ લેવાની છે. તો આ શું હતું બેટા? આપણું ટેમ્પરેચર. આઈ હોપ તમને સમજાણું જ હશે. મેં એટલું મસ્ત સમજાવવાની ટ્રાય કરેલી છે. તો આપણે વાત કરીએ કે થર્મોલાઇસિસ શું છે એને, એટલે સમજાણું કે શું થયું? થર્મોલાઇસિસ મીન્સ હીટ લોસ. એની અંદર આપણે વાત કરી કેવી મેથડ છે, કેવી મિકેનિઝમ? ફિઝિકલ, કે તમે આપણા માટે વિઝિબલ છે. ઓકે, રેડિયેશન, ઇવાપોરેશન, કન્વેક્શન, કન્ડક્શન એ શું છે? બાય ધ સ્કિન, બાય ધ લંગ્સ, કિડની અને ઇન્ટેસ્ટાઇન કઈ રીતે થાય એ જોયું. ધેન ઇન્ક્યુબેટર, આપણે ફોટોથેરાપી અને રેડિયન્ટ વોર્મર એ ત્રણેય વચ્ચેનો ડિફરન્ટ જોયો. ધેન શું જોયું આપણે બેટા? એના ટાઈપ્સ, બોડી ટેમ્પરેચરના ટાઈપ્સ કયા છે? કોર અને સરફેસ. એની અંદર કયા કયા છે? અને બ્રેઇન માટે, બ્રેઇનનું ટેમ્પરેચર માપવા માટે ટિમ્પેનિક મેમ્બ્રેન મોસ્ટ એક્યુરેટ છે. રેક્ટમ અને ગોલ્ડ સ્ટેન્ડર્ડ છે કયું છે? તો કે પલ્મોનરી આર્ટરી. ધેન સરફેસ બોડી ટેમ્પરેચરમાં એક્ઝિલા, માઉથ, ગ્રોઇન એરિયા આવશે. ધેન નોર્મલ બોડી ટેમ્પરેચરમાં કયા કયા છે? નોર્મલ વસ્તુ આપણે બધી વાત કરી હતી. હવે એક્સેપ્ટેબલ રેન્જ કેટલી આવશે? 36 to 38 ડિગ્રી છે, એક્સેપ્ટેબલ છે. ધેન રેક્ટલ ટેમ્પરેચર શું આવશે? 1 ડિગ્રી વધારે આવશે કેમ કે એ ઇનર ટેમ્પરેચર છે તો 99.6 આવશે. એક્ઝિલરી ટેમ્પરેચર 1 ઓછું આવશે કેમ કે બહારની સાઈડ છે એટલે 97.6 આવશે. જ્યારે તમે લખો છો એની અંદર તો રેક્ટલથી લીધેલું છે તો બાય રેક્ટલ લખવાનું છે, એક્ઝિલાથી લીધેલું છે તો બાય એક્ઝિલા લખવાનું છે. ટિમ્પેનિક મેમ્બ્રેન નોર્મલ જ આવશે. ડિફરન્ટ પૂછે તમને બંને વચ્ચેનો, રેક્ટલ અને એક્ઝિલરી વચ્ચેનો, તો કેટલો આવશે? 2 ડિગ્રી સેલ્સિયસ એક્ઝિલા ટુ ઓરલ પૂછે તો 1 ડિગ્રી અને રેક્ટલ ટુ ઓરલ પૂછે તો 1 ડિગ્રી સેલ્સિયસ. ધેન ફોર્મ્યુલા મેં તમને બહુ ઇઝીલી અને બહુ મસ્ત રીતે સમજાવેલા છે. એની ઇઝી ટ્રીક સમજાવેલી છે. તમે ખાલી 2 થી 3 વખત પ્રેક્ટિસ કરશો, MCQના સોલ્વ કરશો તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે. ઓકે, હવે આ ફોર્મ્યુલા મેં તમને કઈ રીતે યાદ રાખવો એ પણ સમજાવેલું છે. સેલ્સિયસ કેવા હોય બેટા? ઓછા હોય અને ફેરનહીટ વધારે હોય તો સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરવાના છે. તો આપણે 37 છે તો 100 સુધી આપણે લઈ જવાનો છે. આપણો આન્સર ક્યાં આવવો જોઈએ? 100ની આસપાસ આવવો જોઈએ. અને આપણે ફેરનહીટ ટુ સેલ્સિયસ જવાનું છે એટલે મતલબ વધારાથી ઓછું જવાનું છે તો આપણો આન્સર ક્યાં આવવો જોઈએ? તો કે 37ની આજુબાજુ આવવો જોઈએ. ઓકે, તેને આપણે વાત કરી કે બોઇલિંગ પોઈન્ટ કયા છે, ફ્રીઝિંગ પોઈન્ટ કયા છે, કયા ડિગ્રીએ છે, સેલ્સિયસ અને ફેરનહીટ છે બંને સેમ આવશે. ઓકે, તેની શું વાત કરી આપણે કે આપણે 1 સેલ્સિયસ વધારે છે તો કેટલા એડ કરવાના? 1.8 છે આપણે એડ કરવાના. જ્યારે પોઈન્ટની અંદર વધે છે, પોઈન્ટની અંદર ટેમ્પરેચર વધે છે તો આપણે કેટલા એડ કરવાના છે? એની અંદર કેટલા એડ કરવાના? 0.18 છે આપણે એડ કરવાના છે. ઓકે, તો આ શું હતું? આપણું ફોર્મ્યુલા હતા. ધેન એની સાઇટ કઈ કઈ છે આપણે વાત કરી તો કે ઓરલ ટેમ્પરેચર કઈ રીતે લેવાનું, કેટલી મિનિટમાં લેવાનું, કેટલો ટાઈમનો વેઇટ કરવાનો છે, કયા કયાને કોન્ટ્રા ઇન્ડિકેશન છે, રેક્ટલ ટેમ્પરેચર કઈ રીતે, એના લેન્થ કઈ છે, ઇન્સર્શન લેન્થ એ પણ આપણે જોઈ. આ એનો ઇમેજ. ધેન એક્ઝિલરી ટેમ્પરેચર છે એ કઈ રીતે લેવાનું અને એના કોન્ટ્રા ઇન્ડિકેશન કયા કયા છે અને એને યુઝમાં ક્યારે લેવાનું છે એ આપણે વાત કરેલી છે. તો આઈ હોપ તમને સમજાણું. વાઇટલ સાયન્સ છે એ બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે એમ્સની એક્ઝામમાં જ્યાં તમને સ્કેનરિયો બેઝડ ક્વેશ્ચન પૂછે છે એની અંદર મોસ્ટ આપણને એમ લાગે કે વાઇટલ સાઇન તો ઇઝી છે તો આપણને ફર્સ્ટ યરથી આવડે છે પણ વાઇટલ સાઇનમાં જ આપણી શું થઈ જાય બેટા? નાની નાની ભૂલ થઈ જાય છે. એટલે વાઇટલ સાઇન છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે અહીંયા ડીપલી બધા વાઇટલ્સને છે આપણે સમજવાના છે. ઓકે, અને જ્યારે પતશે ત્યારે આપણે એના MCQ જે પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયેલા છે ઓલરેડી એના વિશે આપણે ડિસ્કશન કરશું અને અહીંયા જ આ જ પ્લેટફોર્મ ઉપર આપણે એને સોલ્વ કરવાના છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આનો જે નેક્સ્ટ લેક્ચર છે ત્યારે આપણે ઘણું બધું હજી ટેમ્પરેચરની અંદર બાકી છે. ઓકે,
ટેમ્પરેચર લેવાનું છે, પલ્સ, બીપી. આપણું લેક્ચર છે વાઇટલ સાયન્સ એ થોડોક મોટો જવાનો છે, પણ આપણે શું કરવાનું છે, સમજવાનું છે. ઓકે, મેં તમને ફોર્મ્યુલા જે સમજાવ્યા છે એ તમે ગોખશો, એના કરતાં મેં તમને જે રીતે સમજાવ્યા એ રીતે સમજવાની ટ્રાય કરશો તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે. ઓકે, તેનું હું તમને એક વાત કરું કે રાજકોટની અંદર માય નર્સિંગ એકેડેમી દ્વારા એક્ઝામ રિલેટેડ કે જે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરે છે જે નર્સિંગના સ્ટુડન્ટ્સ, એના માટે એક ધમાકેદાર ઓફર રાખવામાં આવેલી છે, જેમાં સ્ટુડન્ટ છે ઓફલાઈન આવીને ફિઝિકલી લેક્ચર પણ ફ્રીમાં જોઈ શકશે. હાલ છે આપણે ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે, અને જો સ્ટુડન્ટ માટે ટાઈમ છે કન્વિનિયન્ટ ના હોય તો તમે લોકો ઓનલાઈન પણ જોઈ શકો છો. માય નર્સિંગ એપ છે ડાઉનલોડ કરી અને એની અંદરથી તમે ફ્રી ડેમો લેક્ચર જોઈ શકો છો. જો તમારે કોઈ કોન્ટેક્ટ કરવાનો હોય તો એપની અંદર ઇન્ક્વાયરી નંબર આપેલો છે. તમારે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. ઓકે, ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.